वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। विदग्ध गोपिका मनोज्ञतल्पसायिनं नमामि कुञ्जकानने प्रवृद्ध्वनिपायिनं यदा तदा यथा तथा तथैव कृष्ण सत्कथा मया सदैव गीयतां तथा कृपा विधीयताम्। प्रमाणिकाष्टकद्वयं जपत्यधीत्यया पुमान् भवेत् स नन्दनन्दने भवे भवे सुभक्तिमान् भवे भवे सुभक्तिमान्। विदग्ध गोपिकामनो मनोज्ञ तल्पसायिनं नमामि कुंजकानने प्रवृद्ध्वनि पायिनं। એનો અર્થ થાય છે જે ચતુર ગોપીઓના મનરૂપી સુકુમોળ સૈયા પર શયન કરવાવાળા છે, કુંજ વનમાં વધતા દાવાગ્નિને પી જનારા છે, એવા કૃષ્ણચંદ્ર ભગવાન શ્રી કૃષ્ણને હું નમસ્કાર કરું છું। પછી આગળ કે યદા યદા યથા તથા તથૈવ કૃષ્ણ સત્કથા મયા સદૈવ ગીયતામ તથા કૃપા વિધીયતા। એનો અર્થ થાય છે જ્યારે જ્યારે અને ગમે તે પરિસ્થિતિમાં, યદા તદા યથા તથા એટલે જ્યારે જ્યારે ગમે તે પરિસ્થિતિમાં, ગમે તે પરિસ્થિતિમાં હો, સદાય સતા સદાય શ્રી કૃષ્ણની સતકથાઓનું ગાન હું કરતો રહું એમ। તેવી કૃપા મારા ઉપર વરસો। ગમે તેવી પરિસ્થિતિમાં ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્રનું ગાન હું કરતો રહું એવી કૃપા મારા ઉપર વરસો। પછી પ્રમાણિકાષ્ટકદ્વયમ જપત્ય ધીત્ય યહ પુમાન ભવેત સ નંદ નંદને ભવે ભવે સુ ભક્તિમાં। પ્રમાણિક સંદના રચાયેલા આ બે અષ્ટકોનો પાઠ અથવા જપ કરશે તો જન્મ જન્મના નંદન નંદ શ્યામકુમારની ભક્તિવાળો થશે। આ અષ્ટકનું જે પારાયણ કરશે, જે સાંભળશે તે કેવો થશે તો કે જન્મ જન્માંતર સુધી ભક્તિવાળો થશે એમ કે। એમાં આદ્યગુરુ શંકરાચાર્ય આ 8મા શ્લોકની અંદર આ વાત સમજાવે છે। આજે શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ એનો 169મો દિવસ। ગઈકાલે આપણે સ્કંદ 10ના 1 થી 54 શ્લોકનો અભ્યાસ કર્યો। રાજા પરીક્ષિતના પ્રશ્નો હતા, 1 થી 13માં એને પ્રશ્ન કર્યા હતા ઘણા બધા। એના ઉત્તરમાં સુખદેવજી મહારાજે અહીંયા 54 શ્લોક સુધી આ બધી વાતો સમજાવી છે। તમે સ્વભાવે ધર્મપ્રેમી એવા યદુવંશનું પણ વિસ્તારથી મને વર્ણન કર્યું। હવે કૃપા કરીને તે જ વંશમાં પોતાના અંશ શ્રી બલરામજી સાથે અવતારેલા શ્રી કૃષ્ણનું પરમ ચરિત્ર મને સમજાવો। અહીંથી આ અધ્યાયની શરૂઆત થઈ હતી। પરીક્ષિતના પ્રશ્નથી આ અધ્યાયની શરૂઆત થઈ કે બલદેવજીના જે ભાઈ છે એવા કૃષ્ણચંદ્રના ચરિત્રનું તમે મને ગાન કરાવો। બ્રહ્મા અને શંકરના ઉપર
શાસન કરવાવાળા પ્રભુ જે વ્રજમાં તથા મથુરામાં રહીને કઈ કઈ લીલાઓ કરી તે લીલા તમે મને સમજાવો. મામા કંસને પોતાના હાથે શા કારણે મારી નાખ્યો? તે મામા હોવા છતાં તેને મારવો યોગ્ય ન હતો, છતાં કૃષ્ણએ શા માટે મામાને માર્યો? આ કથા પણ તમે મને સંભળાવો. મનુષ્યકાર સચ્ચિદાનંદમય વિગ્રહ પ્રગટ કરીને દ્વારકાપુરીમાં યદુવંશીઓની વચ્ચે કેટલા વર્ષો સુધી એણે નિવાસ કર્યો અને કેટલી રાણીઓ સાથે એણે લગ્ન કર્યા. આ બધી વાતો આવા 1 થી 13 શ્લોકની અંદર અહીંયા ભાગવતકાર વેદવ્યાસે અહીંયા પરીક્ષિતના પ્રશ્નો અહીંયા રજૂ કર્યા છે. હે મુને, મેં શ્રી કૃષ્ણની જે લીલાઓ તમને વિસ્તારથી કહી સંભળાવવાની વાત કરી, એમ છતાંય ભગવાન શ્રી કૃષ્ણની લીલાનો કોઈ અંશ ક્યાંય બાકી રહી જતો હોય ને તો તે પણ તમે મને સંભળાવવાની કૃપા કરો. તમારા પિતા વેદવ્યાસ પાસેથી તમે જે કથાઓ સાંભળી છે, રામબાણ જેવી ઔષધિ છે, જે સાંભળવાથી માણસને શાંતિ મળે છે, આવી કથા તમારા પિતા પાસેથી સાંભળેલી છે, એ બધી જ કથા તમે મને સંભળાવો. કેમ કે ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર સાંભળવાથી તૃષ્ણાની પ્યાસ હંમેશના માટે છીપાય અને તૃપ્ત થઈ જાય છે. જેમની પ્યાસ હંમેશના માટે છીપાઈ ચૂકી છે તેવા જીવન મુક્ત મહાપુરુષો જેમનું પૂર્ણ અમૃતરૂપી ગાન કરી રહ્યા છે એવી કથા તમે મને સંભળાવો. મુમુક્ષુનો માટે જે ભવરોગનું રામબાણ ઔષધ છે તથા વિષયી લોકો માટે પણ તેમના કાન અને મનને પરમ આનંદ પ્રાપ્ત થાય છે કે તે કથાનું પણ મને તમે શ્રવણ કરાવો. અસુરોને મુક્તિ આપવાવાળા અને ભક્તોને પ્રેમનું વિતરણ કરવાવાળા ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓની સુંદર વર્ણન તમે મને સંભળાવો. આમ 1 થી 13 શ્લોકની અંદર આવા રાજા પરીક્ષિતે સુખદેવજી મહારાજને લીલાઓ સંભળાવવાની વાત કરી છે. તેનો વિચાર આપણે ગઈકાલે 54 શ્લોક 1 થી 54 શ્લોકમાં આ અધ્યાયને સમજવાનો પ્રયત્ન કર્યો. શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના પ્રથમ અધ્યાયની અંદર આ 54 શ્લોકનો આ વિસ્તારથી આપણે ગઈકાલે સમજવાનો પ્રયત્ન કર્યો. શ્રી સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, કંસ જાણતો હતો કે વસુદેવના શબ્દો મિથ્યા નથી થતા અને તે જે કંઈ કહે છે તે તર્કસંગત પણ છે. કારણ કે અહીંયા આકાશવાણી થઈ, બરાબર ને, દેવકીને લઈ અને પોતે સારથે બની અને કંસ અહીંયા વળાવવા માટે પોતાની બેનને જાય છે રસ્તાની અંદર એને આકાશવાણી થઈ અને આકાશવાણી થઈ એટલે આકાશવાણીએ શું કીધું કે હે કંસ, હે દુષ્ટ, તને આ તું જેને રથમાં બેસાડીને દેવકીને લઈ જઈ રહ્યો છે એ દેવકીનો 8મો ગર્ભ તારા નાશનું, તારા કાળનું કારણ બનશે. જે બેનને આટલા લાડથી, આટલા પ્રેમથી સારથીને નીચે ઉતારી અને પોતે સારથી બની અને આ લાડલી બેનને વળાવવા માટે પોતે જાતે જાય છે, પણ અહીંયા આકાશવાણીથી તે ગભરાઈ ગયો. આકાશવાણી થઈ એટલે એને એમ થયું કે જેને હું રથમાં બેસાડીને એના ઘરે મૂકવા માટે જાઉં છું, મંગલ આવી રીતનું પવિત્ર લગ્ન ગ્રંથિથી જોડાયેલા ને હું મૂકવા, પણ આ વાણીએ આવી રીતના કંસને એવી રીતનો ઉદ્વિગ્ન કરી દીધો. કંસ કહેશે કે આ વાણીને હું ખોટી કરી નાખીશ. એમ રથમાંથી એકદમ નીચે ઉતરી ગયો, મ્યાનમાંથી તલવાર કાઢી અને દેવકીનું ગળું કાપવા માટે તૈયાર થઈ ગયો. દેવકીનું ગળું કાપવા માટે તૈયાર થઈ ગયો ત્યારે વસુદેવે ખૂબ એને સામ, દામ અને ભેદ, ગઈકાલે આપણે જોતા હતા કે સામ, દામ અને ભેદ આ 3 નીતિથી એને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે હે કંસ, તને આકાશવાણીએ એટલું જ કીધું છે કે 8મો ગર્ભ તારા નાશનું કારણ બને છે. તો આ તો તારી બેન છે, હજી હમણાં તાજી પરણેલી છે, હજી વાજિંત્રના સૂર હજી બંધ થયા નથી, મંગળ ગીતો ગવાઈ રહ્યા છે અને એવા પવિત્ર કાર્યની અંદર તારી બેનનું મસ્તક કાપવું યોગ્ય નથી. તને જો ડર હોય કે આ દેવકીનો 8મો ગર્ભ મારો નાશ કરશે તો 8મું સંતાન જે પ્રાપ્ત થશે ને એ તારા હવાલે હું કરી
દઈશ. તેથી તું આને મારી. આમ કરી અને વસુદેવ ઘણા બધા શ્લોકોની અંદર અહીંયા કંસને વિનંતી કરે છે કે તારે આને મારવી જોઈએ નહીં. શા માટે ન મારવી જોઈએ? તો કે પવિત્ર એવા લગ્ન ગ્રંથિથી હજી હમણાં જોડાઈ ગયેલા છે. બીજું આ તારી બેન છે અને તું અહીંયા મથુરાનો યુવરાજ છો. યુવરાજના નાતે, તારી બેનના નાતે અને મંગળ ગીતો અત્યારે ગવાઈ રહ્યા છે. આવા પવિત્ર પ્રસંગની અંદર તારે બેનનું માથું ધડથી જુદું કરવું જોઈએ ને. આવી ઘણી બધી વાતો અત્યારે વસુદેવ કે એ આપણે ગઈકાલે જોવાનો પ્રયત્ન કર્યો. વસુદેવની વાતો સાંભળી અને કંસને થાય છે કે વાત તો બરાબર છે, આ દેવકીનો 8મો ગર્ભ મને મારવાનો છે, પણ આ તો એવા તત્વનિષ્ઠ છે. એટલું જ નહીં, પણ તર્કસંગત વાત અહીંયા કંસને લાગે છે કે જે વાત મને વસુદેવે કીધી એ બધી બુદ્ધિયુક્ત અને તર્કસંગત છે. ખરેખર મારે એના 7 બાળકોને આવી રીતના જીવિત રાખવા જોઈએ અને 8મો બાળક જો મારો કાળ હોય તો એને ફક્ત મારે મારવો જોઈએ. આવી રીતનું આ કંસની બુદ્ધિની અંદર અહીંયા સ્થિર થયું છે. તેથી કંસ એને છોડી દે છે અને એની સાથે કરાર કરે છે કે જેવી રીતે તારું 8મું સંતાન થાય ને એ 8મું સંતાન તારે મારા હવાલે કરી દેવાનું છે. અહીંયા વસુદેવ અહીંયા સામ દામ અને ભેદ નીતિ સમજાવતા અહીંયા આગળ આ શ્લોકની અંદર કહે છે કે 8મું નહીં, પણ હું તમને જો શંકા જાતી હોય ને તો મારા દરેક સંતાન જ્યારે અહીંયા દેવકીના ગર્ભમાંથી જ્યારે આવશે ને ત્યારે દરેક સંતાન હું તમારા હવાલે કરી દઈશ. આવી રીતનો એ વિચાર કરે છે. અને અહીંયા તર્કબદ્ધ વાત જ્યારે વસુદેવની કંસે સાંભળી છે, વસુદેવને ત્યાં પ્રથમ સંતાન આવી રીતનું થયું છે અને એ લઈ અને કંસની પાસે ગયો છે કે જે રીતે મેં તમને જે કોલ આપ્યો હતો કે મારા દરેક સંતાનને હું આવી રીતનું તમારા હવાલે કરી. પહેલું સંતાન લઈને ગયો અને એ વખતે અહીંયા કંસને થાય છે કે આવા કુંબળા બાળકને મારી અને હું કયા નરકમાં જવાનો છું મને ખબર પડતી નથી. તેથી વસુદેવને કહે છે કે આ બાળક તમે તમારું પાછું લઈ જાઓ, મને તો 8મું બાળક મારા હવાલે કરજો. આમ કરી અને આ વાતો પણ આપણે ગઈકાલે એનો થોડો વિચાર કર્યો હતો. આગળ આજે આપણે 55મા શ્લોકની અંદર અને સુખદેવજી મહારાજ અત્યારે રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજા પરીક્ષિત, સ્વયસુવર્ધાત્રિવૃતે કંસસ્તદ્વાકયા સરેત વસુદેવો પિતમ પ્રીત પ્રશસ્ય પ્રવિદસ ગૃહમ અથ કાલ ઉપવૃતે દેવકી સર્વદેવતા પુત્રાના પ્રસુરુષે ચાષ્ટો કન્યા સેવાનુવત્સરમ. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા પરીક્ષિત, કંસ જાણતો હતો કે વસુદેવના શબ્દો મિથ્યા નથી અને તે જે કંઈ કહે છે તે તર્કસંગત પણ છે. તેથી તેણે પોતાની બહેન દેવકીને મારવાનો વિચાર છોડી દીધો. આથી વસુદેવ બહુ પ્રસન્ન થયા અને તેમની પ્રશંસા કરીને પોતાને ઘેર ચાલ્યા ગયા. દેવકી મહાન સતી સાધ્વી સ્ત્રી હતી. કેવી? દેવકીનું વર્ણન કરતા વેદવ્યાસ લખે છે કે દેવકી આવી રીતની સતી સાધ્વી સ્ત્રી હતી અને આવી રીતની સતી જન્મ લેવાનો વિચાર કરે. ભગવાન ગમે ત્યાં જન્મ ધારણ કરતા નથી. એ જોવે છે કે કોનું દાંપત્ય એવું દિવ્ય છે, કોનું દાંપત્ય એવું તેજવાળું છે કે જેના પેટે મને પણ જન્મ લઈને મને પણ ગૌરવ થાય અને એને પણ ગૌરવ થાય એવું કયું આ દાંપત્ય આ જગતની અંદર છે. ભગવાન ગમે ત્યાં ગમે તેના શરીરમાં અથવા ગર્ભમાં આવીને રહેતા નથી. તેથી અહીં વેદવ્યાસ લખે છે કે દેવકી મહાન સતી સાધ્વી સ્ત્રી હતી. તમામ દેવતાઓ તેમના શરીરમાં નિવાસ કરતા હતા. સમય આવ્યે દેવકીજીને દરેક વર્ષે એક કરીને 8 પુત્રનો જન્મ એણે આપ્યો. આમ કરી અને વેદવ્યાસ લખે છે દેવકી મહાન સતી સાધ્વી હતી. તમામ દેવતાઓ તેમના શરીરમાં નિવાસ કરતા હતા. ભારતમાં ઘણા સ્ત્રી રત્નો થયા છે, તેમાંનું એક સ્ત્રી રત્ન એટલે દેવકીજી. ભારતની ભૂમિની અંદર ઘણા બધા એવા દિવ્ય ચરિત્રો સ્ત્રીના રૂપની અંદર આવ્યા છે. બરાબર. અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી તથા પંચકમ નામ સ્મરે નિત્યમ
મહાપાતક નાશનમ. આવા ચરિત્રો આ ધરતી ઉપર ક્યાં છે? દ્રૌપદી છે, સતી સાધ્વી, અહીંયા સીતાજી છે, દ્રૌપદી, અહલ્યા, આવી રીતના જે બધા જે ચરિત્રો છે એ ભારતની ભૂમિની અંદર ઘણા બધા ચરિત્રો આવ્યા છે. પણ બધા ચરિત્રોની જો કલંગ હોય અથવા શું કહેવાય એનો જો કોઈ આવી રીતની દિવ્યતા હોય તો એ દેવકીજીનું ચરિત્ર છે એમ વેદવ્યાસ લખે છે. ભારતમાં ઘણા સ્ત્રી રત્નો થયા છે, તેમાંનું એક રત્ન એટલે દેવકીજી. ભાગવતમાં તેનું વર્ણન વ્યાસ મુનિએ સરળ રીતે ચિતર્યું છે કે આવી રીતના દેવકીજી હતા. દેવકીજી એટલે ભારતીય સ્ત્રી જીવનનો અંતિમ આદર્શ ચરિત્ર. આવા ભવ્ય ચરિત્રના પેટમાં ભગવાન પોતે જ જન્મ લે. ભગવાન વિચાર કરે છે આ ધરતી ઉપર માને માનવ રૂપે, મનુષ્ય રૂપે આવવાનું છે, તો આ કઈ એવી સ્ત્રી છે કે જેના પેટે હું પોતે જન્મ ધારણ કરું એમ. આવા ચરિત્ર ધરાવનાર દેવકીજી માટે યોગ્ય વર તો વસુદેવજી થઈ શકે. તેથી નિયતિએ વસુદેવ અને દેવકીનો સંબંધ બંધાવી નિયતિએ દેવકી અને વસુદેવનો સંબંધ બંધાવી આપ્યો. દેવકીજી કહેતા હતા કે હું એવા જ પુરુષ સાથે લગ્ન કરીશ જેની સામે મારું મસ્તક આદરથી ઝૂકી જાય. મને એવો પુરુષ જોઈએ છે, બીડી ફૂંકતો હોય, તમાકુ સોળતો હોય, માવા ખાતો હોય, આવો જો મને ભટકી જાય ને તો મારું આખી જિંદગી બરબાદ થઈ જાય. તેથી દેવકી વિચાર કરતી હતી કે કેમ શું થયું? દેવકી વિચાર કરતી હતી કે હું એવા પુરુષ સાથે મારો સંબંધ બાંધીશ કે જે દિવ્ય એનું ચરિત્ર હોય, ભવ્ય એનું ચરિત્ર હોય. આવા ચરિત્ર ધરાવનાર દેવકીજી માટે યોગ્ય વર તો વસુદેવ જ થઈ શકે. તેથી નિયતે વસુદેવ અને દેવકીનો સંબંધ જોડી આપ્યો. દેવકીજી કહેતા હતા એવા જ પુરુષ સાથે હું લગ્ન કરીશ જેની સામે મારું મસ્તક આદરથી ઝૂકી જાય. એવા પતિ તેને વસુદેવ મળી ગયા. તેથી વસુદેવ સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા. વાજતે ગાજતે પોતાના ઘરે જતા હતા. રસ્તાની અંદર કંસને થયું કે મારી લાડલી બેનને વળાવવા માટે સારથી જોઈ નહીં, હું સારથીની જગ્યાએ બેસું, સારથીને ઉતારી અને પોતે જ પોતાની આવી રીતની જે બેન છે એને બેનને પોતે જ વળાવવા માટે જાય છે. એટલે કે એ રીતે દેવકીજીએ તેમના જેવા ગુણવાળા વસુદેવના જીવન સાથી તરીકે પણ પસંદ કરી લીધા. આમ સુંદર દાંપત્ય જીવન એનું જીવવા લાગ્યા. આમ એક વીરાંગનાના અલૌકિક બુદ્ધિમત્તા, પતિવ્રતા, નિર્ભયતા, પ્રેમાળ હૃદય વગેરે જેવા દેવકીના ગુણોથી પ્રભાવિત થઈને વસુદેવે પણ તેને જીવન સાથી બનાવવાનું પસંદ કરી લીધું. બંનેએ નક્કી કર્યું કે મારે આવી સ્ત્રી જોઈ છે અને સ્ત્રીએ પણ નક્કી કર્યું કે ગૌરવથી અને આવી રીતનું મારું માથું જ્યાં નમી શકે એવો ગુણવાન અને ગુણશીલ મને પુરુષ જોઈએ છે. આવો નિયતિએ નક્કી કરેલો જે સમય હતો અને એ સમયની સાથે આ બંને લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયા. દેવકી અને વસુદેવે બંનેનો નિશ્ચય પાકો હતો કે સંસાર કરીને ઈશ્વર પ્રાપ્તિથી સહજ થઈ શકે છે. તે બંનેએ એ જીવી દેખાડ્યું છે. ભાગવતકાર વેદવ્યાસે આપણી આંખની સામે આવા દેવકી વસુદેવના ચરિત્રો મૂક્યા છે. આ સાંભળીને આપણે તેના જેવું થવાનું આપણે પણ મન થઈ જાય છે. આગળ આપણે જોતા હતા કે વેદવ્યાસે ભાગવતની અંદર ઘણા બધા ચરિત્રો આવી રીતની વાર્તાના રૂપમાં અથવા ઉપ આખ્યાનના રૂપની અંદર અથવા ઘણી કલ્પિત પણ વાતો હશે અને ઘણી ઐતિહાસિક પણ આવી રીતના દ્રષ્ટાંતો આપી અને સમાજને ઉપર લઈ જવા માટે વેદવ્યાસે આ બધા પ્રયત્ન કર્યા છે. તેથી દેવકીના ગુણો અને વસુદેવના ગુણો અને બંનેનું જે ઉત્કૃષ્ટ જે દાંપત્ય જીવન છે એ દાંપત્ય જીવન જો એને માણસને લાગે કે મારે પણ આવું દાંપત્ય જીવન અમારા ઘરની અંદર બનાવવાનું છે. તેથી વેદવ્યાસે અહીંયા વસુદેવ અને દેવકીનું બંને ચિત્રણ ચિત્રું છે. અને અહીં કે ભાગવતકાર લખે છે કે આ દેવકી મહાન સાધ્વી સ્ત્રી હતા. તમામ દેવતાઓ તેના શરીરમાં આવીને નિવાસ કરતા હતા અને એવા જ પતિ તેમને મળી ગયા. એમ કે દેવકી અને વસુદેવ બંને નિશ્ચય પાકો હતો. એમ કે ભાગવતકાર વેદવ્યાસે આપણી આંખની સામે આ બંને ચરિત્ર મૂકી દીધા છે કે આદર્શ દાંપત્ય જીવન કોને કહેવાય, બરાબર? એ સુખ હોય, દુઃખ હોય, યશ અપયશ, ગમે તેવા પ્રસંગની અંદર બંનેના જીવનમાં કંઈક ઘટના બને
તો અમે સાથે રહેવાના છે. સમાની વ આકુતિ સમાના હૃદયાની વ સમાન મસ્તુ ઓ મન યથા વ સુહાસતી. આવું આપણા શાસ્ત્રોમાં વેદોની અંદર આવી ઘોષણા કરવાની આવી છે કે અમારા બંનેના વિચારો એક હોય. સમાની વ આકુતિ એટલે અમારા બંનેના વિચારો એક હોય. સમાની વ આકુતિ સમાના હૃદયાની વ અમારા બંનેના હૃદય એક હોય. શરીર ભલે જુદા જુદા હોય પણ અમારા બંનેનું હૃદય એક હોય. વિચાર એક હોય. વાણી વર્તન વિચાર એક હોય. સમાની વ આકુતિ સમાના હૃદયાની સમાન વસ્તુઓ મન યથા વ સુસાહસતી. આવું આપણા શું કહેવાય વેદની અંદર આવી રીતની ગોત્ય જીવન આવી રીતના લગ્ન પ્રસંગથી જોડાય. અને જ્યારે પોતાના ઘરે જતા હતા ત્યારે અહીંયાને મારવા માટે કંસ તૈયાર થઈ ગયો છે. વસુદેવ વિચાર કરે છે કે આમાંથી એકવાર જો હું છટકી જાઉં ને તો આગળનું પછી જોયું જાય છે કે શું કરવું. એમ કરીને સામ દામ અને ભેદ 3 નીતિ અપનાવી અને અહીંયા દેવકીને અહીંયા કંસના હાથમાંથી છોડાવી અને પોતાને ત્યાં જાય છે. ભાગવતકાર વેદવ્યાસે દેવકીજીના ચરિત્ર દ્વારા આપણને તે દર્શન કરાવ્યું છે. પતિના ધ્યેયને સમજીને જ્યારે પત્ની સાચા અર્થમાં સહધારિણી બને છે ત્યારે જ બંનેનું જીવન અનેક લોકોને માર્ગદર્શન આપે છે. દાંપત્ય જીવનને જો માર્ગદર્શન સમાજને જો આપવાનું હોય તો દરેકનું દાંપત્ય જીવન આદર્શ હોવું જોઈએ. અહીં કહે છે કે આવી રીતનું જે દાંપત્ય જીવન છે એ જોયા પછી હજારો લોકોને એના અંદર પ્રેરણા મળે છે. પતિના ધ્યેયને સમજીને જ્યારે પત્ની સાચા અર્થમાં સહધારિણી બને છે ત્યારે તેમ બંનેનું જીવન અનેક લોકોને માર્ગદર્શન આપે છે. આવું આદર્શ દાંપત્ય જીવન વસુદેવ અને દેવકીજીનું હતું. દેવકી મહાન સત્ય સાધ્વી સ્ત્રી હતી એમ વેદવ્યાસ લખે છે. કેવી સત્ય સાધ્વી સ્ત્રી અહીંયા હતી એવું વેદવ્યાસ અહીંયા ભાગવતની અંદર બહુ સરસ રીતે સમજાવે છે. આગળ કહે છે કે દેવકીના પિતા દેવકે વસુદેવ સાથે ધામધૂમથી લગ્ન કર્યા. કેવા અહીં કહે છે દેવકીના પિતા દેવકે વસુદેવ સાથે ધામધૂમથી લગ્ન કર્યા. વસુદેવના હાથમાં દેવકીજીને હાથ આપી અને વિવાહનો કાર્યક્રમ પૂરો કર્યો. અને આવી રીતના ગઈકાલે જોતા હતા દાયજામાં ઘણી બધી વસ્તુઓ અહીંયા દેવક પોતાની દીકરીને આપે છે. આ બધો જે દાયજો છે એ દાયજો લઈ મંગલ ગીતો ગવાય છે. વાંસળીઓ અથવા સૂર આવી રીતના મંગલ સૂરો નીકળે છે. અને એવામાં આકાશવાણીથી ગભરાયેલો કંસ છે એ કંસ એને મારવા માટે તૈયાર થઈ ગયો છે. ઘણા બધા શ્લોકોની અંદર અહીંયા વસુદેવે એને વિનંતી કરી છે કે ભાઈ 8મો ગર્ભ અને અમે તને સુપ્રત કરી આવી આનાથી છૂટી ગયા છે અને ફરીથી આ ઘટના ઘટે છે. દેવકીના પિતા દેવકે વસુદેવ સાથે ધામધૂમથી લગ્ન કરાવી દીધા. દેવક અલકે પુત્રીના લગ્ન વસુદેવ સાથે કરાવે છે. દેવકી પણ વસુદેવની જેમ પ્રભાવ સ્ત્રી હતી, તેજસ્વી હતી. તેથી વસુદેવની અંદર એણે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું. આ સમર્પણનો જે ગુણ છે ને એ સ્ત્રી જ ફક્ત કરી શકે. પુરુષ કોઈ દિવસ કોઈની અંદર ભળી શકતો નથી, એનો ગુણ જ નથી એમ. અને સ્ત્રીનો સહજ ગુણ છે, કોઈની સાથે સહજતાથી ભળી જાય છે. આપણે ઘણીવાર સૌરાષ્ટ્રમાં આપણે ગામડે જતા હોય, દિવાળીના દિવસો હોય અને બસની અંદર બાજુની અંદર કોઈ આપણી જોડે કોઈ પુરુષ બેઠો હોય તો આપણું ગામ અમરેલી આવે ને ત્યાં સુધી આપણે એને કાંઈ વાતચીત કરતા નથી. આપને એમ થાય ગાયકવાડી ખાંભાઈ શું વાત કરવાની, આપણે ઘણીવાર આવું થાય. એટલે ભાઈ કોઈ દિવસ બીજાની અંદર ભળી શકતો નથી. પણ બે સ્ત્રીઓ એક જ સીટમાં બેઠી હોય તો પહેલી જ મિનિટની અંદર કહે છે કે બેન તમારું પિયર ક્યાંનું છે, ત્યાંથી શરૂઆત કરી અને 1 મિનિટમાં બીજી સ્ત્રી સાથે ઝડપથી ભળી જાય છે. તેથી વેદવ્યાસ કહે છે કે વસુદેવ સાથે દેવકીએ જ્યારે લગ્ન કર્યા ત્યારે એ સમર્પણનો જે ભાવ ગુણ છે દેવકીનો એ સહજ રીતે પરબારા અહીંયા વસુદેવની અંદર ભળી ગયા છે. આને કહેવાય સમર્પિત જીવન એમ. વસુદેવને દેવકીનો સાથ મળતા સમાજમાં અનેક પ્રચંડ શક્તિ નિર્માણ થઈ. પોતાનો રાજકારભાર સરળ રીતે ચાલતો. વ્રજની અંદર ગઈકાલે આપણે જોયું, આજે પણ જોવાના છે બરાબર કે વ્રજની અંદર કેવી રીતનો અહીંયા કંસના હાથમાંથી છૂટા પછી
અહીંયા વસુદેવ વ્રજની અંદર કેવી રીતનું શાસન કરે છે, એને મળેલું જે રાજ્ય હતું એને કેવું સુશોભિત કરે છે એનો વિચાર પણ આગલા શ્લોકોની અંદર લખ્યો છે. દેવકી અને વસુદેવનું દાંપત્ય જીવન પ્રસન્ન હતું, કારણ કે તેને કંસ પાસેથી જીવનદાન મળ્યું હતું. કંસે વસુદેવની વાત પરથી માર્યા વગર આને જવા દીધી. બંનેનું દાંપત્ય જીવન ખૂબ જ પ્રસન્ન હતું, પરંતુ વ્રજમાં પોતે કરેલું કાર્ય ટકવું જોઈએ, સંસ્કૃતિના કાર્યને વેગ મળવો જોઈએ. તેથી સામ દામ અને ભેદની નીતિ આપી અને દેવકીને કોઈ પણ હિસાબે વસુદેવે બચાવી લીધી છે. આમ ભાગવતકાર વેદવ્યાસ કહે છે, અને ભાગવતકાર વેદવ્યાસ આગળ લખતા કહે છે કે દેવકી મહાન સતી સાધ્વી સ્ત્રી હતી. તમામ દેવતાઓ તેમના શરીરમાં નિવાસ કરતા હતા. સમય આવે દેવકીજીને 1 વર્ષ પૂરું થયું. એવું 1 વર્ષ પૂરું થયું અને કોલ આપ્યો તો કે અમારા જે બાળકો થશે ને એ બાળકો તમારા હવાલે કરી દેશો. જેટલા 8મું બાળકનો તને જો ગભરામણ હોય કે 8મો દેવકીનો ગર્ભ મને મારશે તો એને પણ અમે તને સોંપી દેશું. આવી રીતનો કરાર પણ થયો. કરીને 8 પુત્રો અને 1 કન્યાનો પ્રસવ થયો. પહેલા પુત્રનું નામ હતું કીર્તિમાન. વસુદેવે તેને લાવીને કંસને આપી દીધો. કંસને આપવા માટે, કારણ કે કોલ આપ્યો હતો કે મારી ત્યાં જેટલા સંતાન થશે ને એ બધા સંતાન હું તમારા હવાલે કરી દે. પહેલું સંતાન થયું એટલે વસુદેવ વ્રજમાંથી અહીંયા મથુરામાંથી આવી અને કંસને હવાલે પહેલું બાળક અહીંયા આપી દે છે. મારું કે તેનાથી પણ વધારે આવીને આપી દીધો. આવું કરતાં તેમને દુઃખ તો અવશ્ય થયું. વસુદેવને દુઃખ તો થયું. પહેલું સંતાન છે અને એ મૃત્યુના મુખમાં મૂકવું એટલે કોઈ બાપને અગવડ તો આવે જ, પણ અહીંયા એણે કંસને વચન આપ્યું હતું કે કોઈ પણ સ્થિતિમાં મારા જે બાળકો થશે ને એ હું તમારા હવાલે કરી દઈશ. એમ કે અવશ્ય દુઃખ થયું, પરંતુ તેનાથી એને ખૂબ દુઃખ થયું, પરંતુ તેનાથી પણ વધારે દુઃખ તેમને એ વાતનું હતું કે ક્યાંક મારું વચન અસત્ય ન જાય. મેં કંસને વચન આપ્યું છે એ મારું વચન અસત્ય થવું જોઈએ નહીં. તેથી પ્રથમ બાળકને લઈ અને મથુરા આવી અને કંસને સોંપે છે. હે રાજા પરીક્ષિત, સત્યપ્રિય પુરુષો શું નથી સહન કરતા? જ્ઞાનીઓને કોઈ વાતની અપેક્ષા હોતી, બુરામાં બુરા કામ પણ કરી શકે છે, અને જે જીતેન્દ્રિય છે, જેમણે ભગવાનને હૃદયમાં ધારણ કરી રાખ્યા છે, તે સર્વનો ત્યાગ કરી દે છે. એવા વસુદેવ હતા જેણે ભગવાનને અંદર હૃદયસ્થ જે કરી દીધા છે એ બોલેલું અને કીધેલું વચન ગમે તે સ્થિતિમાં પાળવા માટે તૈયાર થઈ જાય છે. કંસે સોયડો ક્યારે દેવકીને મારવાનું બંધ ક્યારે કર્યું? તલવાર મિયાન ક્યારે કરી? અહીંયા છેલ્લા શબ્દો અહીંયા આપણે ગઈકાલે જોતા હતા કે એણે એમ કીધું કે મારા પ્રત્યેક બાળક જે છે ને જ્યારે દેવકીના કુખે જન્મશે એ બધા જ હું તમારા હવાલે કરી ગઈ. આ સત્ય પ્રતિજ્ઞા હું તમારી પાસે ઉચ્ચારું છું. આ શબ્દ જ્યારે શું કહેવાય વસુદેવે કીધા ત્યારે અહીંયા એને છોડી દે છે. એટલે અહીં વસુદેવ કહે છે, અહીંયા વેદવ્યાસ લખે છે કે હે રાજા પરીક્ષિત, જે સત્યપ્રિય માણસો અને સત્ય પ્રતિજ્ઞ જે માણસો હોય છે ને એ પોતાના જીવ કરતાં પોતાની પ્રતિજ્ઞા એને વધારે વાલી હોય છે. જીવ જાય તો જવા દેવાનો, પણ જે પ્રતિજ્ઞા મેં લીધી છે એ મારી પૂરી થવી જોઈએ. તેથી અહીંયા પહેલા બાળકને સોંપતા વસુદેવને આમ એવો ઝાટકો હૃદયમાં લાગ્યો છે, પણ એના કરતાં એને વધારે અહીંયા પોતે અહીંયા જે આપેલું જે વચન છે એ એને વધારે દીકરા કરતાં પણ વધારે આપેલું વચન વધારે પ્રિય છે. એમ રાજા પરીક્ષિતને અત્યારે અહીંયા સુખદેવજી મહારાજ કહે છે. સુખદેવજી મહારાજ કે જ્યારે કંસે જોયું કે વસુદેવજીનો પોતાના પુત્રના જીવન અને મરણમાં સંભવ છે અને તે સત્યના પ્રતિ સંપૂર્ણ નિષ્ઠાવાળા પણ છે, ત્યારે તે બહુ પ્રસન્ન થયા અને તે હસીને કંસ કહેવા લાગ્યો કે હે વસુદેવજી, તમે આ નાનકડા સુકુમાર બાળકને પાછો લઈ જાઓ. એનું હૃદય પણ આવી રીતનું દ્રવિત થઈ ગયું કે આ મને મારવા માટે આવી ગયો છે, એણે વચનનું પાલન કર્યું છે, એટલે આ કેટલો સજ્જન અને પ્રામાણિક અને માણસ છે. એ પ્રામાણિકતા અને સજ્જનતા ઉપર અહીંયા કંસ આવી રીતનો થઈ જાય છે.
અને કહે છે કે પ્રથમ જન્મેલું બાળક છે એ તમારે ત્યાં લઈ જાઓ પાછું. આનાથી મને કોઈ ભય નથી કે મને તો 8મા બાળકનો ભય છે. તેથી તમે આવી રીતનો મને વચન પ્રમાણે બાળકને આપવા માટે આવ્યા તો આ બાળકને તમે પાછું લઈ જાઓ. કારણ કે આકાશવાણીએ તો એવું કહ્યું હતું કે દેવકીના 8મા ગર્ભથી ઉત્પન્ન થનાર સંતાનના હાથે મારું મૃત્યુ થશે. વસુદેવજીએ કહ્યું બરાબર છે અને બાળકને લઈને તેઓ પાછા આવ્યા. પરંતુ તેમને ખબર હતી કે કંસ બહુ દુષ્ટ છે. એને જો કોઈ કાન ભંભેરશે અથવા કોઈ આવી રીતની આડી અવળી જો વાત કરશે ને તો એનો જે કામ છે, ક્રોધ છે, એ મંડશે ફૂફાડા મારવા. આ વસુદેવ બરોબર સમજતા હતા. વસુદેવજીએ કહ્યું બરાબર છે અને બાળકને લઈને તેઓ પાછા આવ્યા. પરંતુ તેમને ખબર હતી કે કંસ બહુ દુષ્ટ છે અને તેનું મન તેના હાથમાં નથી. તે ગમે તે ક્ષણે બદલાઈ જનારો છે. આજે ભલે ભાવ અને એકદમ કારુણ્યથી એણે પ્રથમ બાળક મને પાછું આપી દીધું, એનું એ કારુણ્ય છે. પણ આ કારુણ્ય ક્યારે પલટાય અને ક્યારે ક્રોધની અંદર આવી જાય છે એ વસુદેવ બરોબર અહીંયા કંસના ચરિત્રને એના જીવનને જાણતા હતા. તેનું મન હાથમાં નથી, તે ગમે તે ક્ષણે બદલાઈ જનારો છે. તેથી તેમણે કંસની વાત પર વિશ્વાસ ન કર્યો. એણે વિશ્વાસ કર્યો નહીં. એમ કે હે રાજા પરીક્ષિત, આ બાજુ ભગવાન નારદ કંસની પાસે આવ્યા. બરોબર, 8 બાળકનો જન્મ આપ્યો, એક પછી એક બાળક અહીંયા કંસ પાસે જવા લાગ્યા. બરોબર ને? ત્યારે નારદજી અત્યારે મથુરામાં આવે છે અને કંસને પાસે બેસી અને એને સમજાવે છે. શું સમજાવે છે? નંદાધ્યા વ્રજે ગોપા યાસામી સાંસયોચિત કૃષ્ણયો વાસુદેવાદ્યા દેવક્યાદ્યા યદુસ્ત્રિયા સર્વે વે દેવતા પ્રાય ઉભયોરપી ભારત જ્ઞાતયો બંધુરુદ્યયો એ ચ કંસ નમવ્રતા. અહીંયા પરીક્ષિત રાજાને સમજાવતા અહીંયા સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, આવી ઘટના બની. વ્રજની અંદર પાછા વસુદેવ પોતાના બાળકને લઈને આવી ગયા, પણ મથુરાની અંદર એક ઘટના બની છે તે તમે મારી પાસેથી સાંભળો. એમ રાજા પરીક્ષિતને સુખદેવ કહે. સાંભળો શું છે કે હે રાજા પરીક્ષિત, આ બાજુ ભગવાન નારદ કંસની પાસે આવ્યા અને કંસને કહ્યું કે હે કંસ, વ્રજમાં રહેવાળા નંદ વગેરે ગોપજનો અને તેમની જે સ્ત્રીઓ છે, વસુદેવ વગેરે વૃષ્ણિઓ, દેવકી વગેરે યદુવંશની સ્ત્રીઓ અને નંદ વસુદેવ બંનેના જ્ઞાતિભાઈઓ અને સગા સંબંધીઓ બધા અત્યારે અહીંયા વ્રજની અંદર રહેલા છે. અને ભગવાને પણ આવી રીતની એક વાણી ઉચ્ચારી છે કે જે જગ્યાએ ભગવાનનો જન્મ થવાનો હોય ત્યાં દેવતાઓને પણ ઓર્ડર મારી દીધો છે કે અનેક પ્રકારના રૂપો ધારણ કરી અને ભગવાન કૃષ્ણ જ્યાં જન્મ લેવાના છે ત્યાં આજુબાજુ અનેક રૂપની અંદર તમે બધા આવી જાઓ. આવું અત્યારે નારદ આને સમજાવી રહ્યા છે કે હજી તમને ખબર નથી. આ વસુદેવ છે એ કે, અને આ નંદ જેવા આવી રીતના નાના નાના રાજ્યના આવા જે અધિપતિ છે એઓ ક્યારે શું કરે એનું કાંઈ નક્કી નથી. એના બાળકો જન્મ છે અને વારાફરતી 7 બાળક સુધી તમને કદાચ આપશે, પણ 8મા બાળકનું ક્યારે કોઈની સ્ત્રીના બાળક સાથે અદલા બદલી કરી લે એ હજી તમે જાણતા નથી. તમને તો એમ છે 8મું બાળક મને અહીંયા વસુદેવ આપવા માટે આવશે, પણ એ તમારી ભૂલ ભરેલી વાત છે. નારદજી અત્યારે કંસને આ કાનની અંદર આ વાત સમજાવી રહ્યા છે. શું કહે છે કે આવી વ્રજની અંદર આખા બધા દેવતાઓના રૂપમાં ઘણા બધા અવતાર લઈને જન્મ લઈ અને વ્રજની અંદર વિસરી રહ્યા છે. એમાં વિષ્ણુ ભગવાનનો ઓર્ડર હતો અને બ્રહ્માજીને કીધું કે હવે ભગવાન જન્મ લેવાના છે, તો દેવતાઓને કીધું કે તમે અલગ અલગ રૂપની અંદર આ વ્રજ અને મથુરાની આજુબાજુમાં જન્મ લઈ લ્યો. એમ કારણ કે ભગવાન થોડાક સમય પહેલાં ત્યાં આવવાના છે. આમ કરી અને કહે છે કે આ દેવતાઓ બધા કેવા હોય છે એ હજી તમે દેવતાને ઓળખતા નથી. એને આવી રીતનું ઘણું બધું આવી રીતનું કરીને કોઈ પણ રીતે તમને મારવાનો પ્રયત્ન કરશે. તેથી તમે મોટામાં મોટી જો ભૂલ કરી હોય ને તો તમે એમ કીધું કે આ બાળક મારે જોતું નથી, ફરીથી તમે એને સંભાળો
અને વસુદેવને તમે જે પરત આપી દીધું છે, આ તમારી મોટામાં મોટી ભૂલ છે. કોણ કે છે? નારદજી કે છે કે આ તમે બહુ મોટી, તમે હજી યુવરાજ છો, મથુરાના હજી રાજા બન્યા નથી. રાજા તો ઉગ્રસેન છે, બરોબર ને, અને રાજા તમારા પિતા, પણ તમે આવી રીતે યુવરાજ પદની અંદર તમે જે વાણી સાંભળીને એનો અર્થ હજી તમે બરોબર સમજી શક્યા. આમ કરી અને કંસના નારદજી કામ ભંભેરણી કરે છે કે તમે એટલે કે આવી રીતનું તેમની જે સ્ત્રીઓ છે, વસુદેવ વગેરે, વૃષ્ણિઓ, દેવકી વગેરે યદુવંશ સ્ત્રીઓ છે, તે ક્યારે તમારા બાળકની અદલા બદલી કરી નાખે એ હજી તમે જાણતા નથી. આમ અત્યારે બહુ સરસ રીતે અહીં સમજાવવાનો પ્રયત્ન કરે છે. હે રાજા પરીક્ષિત, આ બાજુ ભગવાન નારદ કંસની પાસે આવ્યા અને કંસને કહ્યું, વ્રજમાં રહેવાળા નંદ વગેરે ગોપજનો અને તેની સ્ત્રીઓ ક્યારે બાળકની અદલા બદલી કરી અને તમારી પાસે બીજા કોઈ બાળકને મૂકી જાય એનો તમે હજી વિચાર કર્યો નથી. જે ઠેકાણે ભગવાને દેહોત્સર્ગ કર્યો તે ઠેકાણે લોકો જઈ આવે અને ત્યાંની ધૂળ માથે ચડાવે, પરંતુ ભગવાન પણ જેમની ચરણરજ માથા ઉપર લે છે એવા સંતો હોય છે. પુરાણમાં એક વાર્તા છે, પુરાણની વાર્તા સમજવા માટે હોય છે. પુરાણમાં પણ અહીંયા નારદજીની આ એક વાર્તા પણ મૂકી દીધી છે. વાર્તા પણ સમજવા માટે અહીંયા વેદવ્યાસે ઘણા પુરાણોમાં ઘણી અલગ અલગ રીતે વાર્તાના રૂપમાં આવા ચરિત્રો મૂકી દીધા છે. પરંતુ ભગવાન પણ જેમની ચરણ માથા ઉપર લેશે એવા સંતો આ જગતની અંદર પવિત્ર અને નમસ્કાર કરવા જેવા છે. તે વાર્તા ખરી છે કે ખોટી તેની ચર્ચા ન કરતા તેનું રહસ્ય જાણવાનું છે. વાર્તા સાચી વેદવ્યાસે લખી છે કે ઉપજાવીને કે લખી છે અથવા કેવી રીતે લખી છે એ ખબર નથી, પણ વાર્તાની અંદર ખૂબ જ સુંદર મજાનું માર્ગદર્શન છે. એક વખત સત્યભામા ઉદાસી થઈને બેઠી હતી. એટલામાં નારદજી આવ્યા. નારદજી બધાને ત્યાં જાય, નારદજી બધી જગ્યાએ જાય. પીળો પરવાનો હાથમાં વીણા લે અને એ અસુરોની વચ્ચે પણ બેસે અને આવી દેવતાઓની વચ્ચે પણ બેસે, બાળકો પાસે પણ બેસે, સ્ત્રીઓ સાથે પણ બેસે અને યુવાનો સાથે પણ બેસે. જરૂર પડે તો વૃદ્ધોની પાસે બેસીને વાર્તાલાપ પણ કરે. આવી રીતનો પીળો પરવાનો લેનાર આવી રીતના નારદજી અહીંયા સ્વર્ગમાંથી વીણા વગાડતા વગાડતા એકવાર અહીંયા શું કહેવાય અહીંયા દ્વારકાની અંદર સત્યભામા પાસે આવે છે. તે પુણ્યશાળીને ત્યાં જાય તેમાં હરામખોરોને પાસે પણ જાય. નારદજી કેવા છે? જે પુણ્યશાળી આત્મા છે, જે ભગવત વત્સલ ભગવાનને માનનારો જે વર્ગ છે એની પાસે પણ જાય અને હરામખોરો જે સમાજનું સત્યાનાશ કાઢવા માટે બેઠા છે એવા લોકોની પણ પાસે નારદ જાય છે. તે પુણ્યશાળીને ત્યાં જાય તેમ હરામખોરોને ત્યાં પણ જાય. તે પુણ્ય કરાવવા જાય છે અને પાપ કરવા માટે પણ જાય. નારદના બે કામ છે, પુણ્ય કરાવવા માટે જાય અને પાપ કરવા માટે જાય. એમ કે આવી રીતના ફરતા ફરતા નારદજી અત્યારે અહીંયા શું કહેવાય મથુરાની અંદર અહીંયા કંસની પાસે આવ્યા છે. શ્રી કૃષ્ણની પહેલા જે દેવકીના પેટે જન્માતા તેમણે કંસને મારવાનો હતો. પ્રથમ બાળક લઈને વસુદેવ આવ્યા તો કંસે તે બાળકને પાછો આપી દીધો. આવું ભાગવતકારે લખ્યું છે. પણ લોકોની નજરમાંથી કંસને ઉતારી નાખવા માટે અને કંસને મારવો સહેલો પડે તે હેતુથી નારદ અત્યારે મથુરાની અંદર આવ્યા છે. કંસને જો મારવાનું હેલું કરવાનું હોય ને તો મારે જઈ અને કંસના કાન ભંભેરણી કરવા જોઈએ કે તું જે અત્યારે કરી રહ્યો છે એ બધું ખોટું કરી રહ્યો છું. તું પહેલું બાળક લઈને આવ્યો અને વસુદેવને પાછું પરત કરી દીધું. આ તારું ખોટું ગાંડપણ છે. આવું ગાંડપણ તારે કરવું જોઈએ નહીં. શા માટે? અહીંયા નારદજી વિચાર કરતા હતા કે ધર્મ રાજ્યની સ્થાપના કરવાની હશે તો આવા અસુરોને માર્યા વગર થવાની નથી. અને કંસ એમ તાત્કાલિક કાંઈ બદલે એવો પણ હતો નહીં. તેથી અહીંયા એને બદલાવવા માટે અને વધારામાં વધારે અહીંયા બાળકોની હત્યા કરે તો સમાજની અંદર હાહાકાર મચી જાય. આ રાજા છે કે વાંદરો છે કે હરામખોર છે ખબર પડે નહીં. લોકોનો પણ એના ઉપર ભાવ રહે નહીં એવું અહીંયા કરવા માટે નારદજી મથુરામાં આવ્યા. અને કંસ ઉપર રાગ અને દ્વેષ એટલો સમાજનો ભભૂકી ઉઠે કે કંસને કોઈ પણ મારવા માટે તૈયાર થાય
તો એનો અંગરક્ષક પણ એને બચાવવા માટે આવે ને. આટલું જો નારદજી કહેશે કે મથુરામાં જઈને જો સળગાવી દઉં ને તો જ આ કંસનો વધ થશે. જો ધર્મરાજ્યની સ્થાપના કરવાની હશે તો કંસની શક્તિને મારે આવી રીતની હળવી કરવી પડશે. તેથી અહીંયા નારદજી મથુરામાં આવે છે એમ વેદવ્યાસ ભાગવતની અંદર લખે છે. શ્રી કૃષ્ણના પહેલાં તે એટલે કે નારદે કંસને કહ્યું, તું ગાંડો છો, આ દેવો બધા લુચ્ચા છે અને તે બધા તને મારવા માટે જુદા જુદા રૂપો લઈને વ્રજની અંદર નિવાસ કરે. તું ગાંડો છો, તને હજી આ યુવરાજ બન્યા પછી મથુરાનો હજી આટલી અકલ તે ચલાવી નથી કે જુદા જુદા રૂપની અંદર દેવતાઓ બધા વ્રજની અંદર આવીને નિવાસ કરતા રહેલા છે. તેને દેવકીનો 8મો પુત્ર મારશે એવી આકાશવાણી તે સાંભળી છે ને. આમ નારદે કંસને કહ્યું, શું કીધું કે તે જ્યારે દેવકીને મૂકવા માટે જતો હતો ને રસ્તામાં તને જે આકાશવાણી થઈ એમાં તો તને આટલું જ કીધું છે ને કે 8મો ગર્ભ તારો કાળ થશે. તો આ નારદ એને યાદ કરાવે છે. પણ દેવો ગમે તેવી ઉલટી સુલટી વાત કરે, હું ઉલટા સુલટા છોકરાઓને પણ બદલાવી નાખે એવી તાકાત દેવતાઓની અંદર છે. તું આવી રીતનું તું વાત કરી કે એક પછી એક મને 7 બાળકો મને આવી રીતનું બતાવી જાય અને 8મો બાળક મારે જોઈ છે, તો આ વાત તારી ભૂલ ભરેલી છે. 8મું બાળક ક્યાંથી તું ગણતરી કર. કોઈ પણ ચક્કર હોય બરાબર તો ચક્કર દોર્યું હોય તો ચક્કરની અંદર આવી રીતના લીટા તાણ્યા હોય, ખાલી લીટા, તો એ લીટાને પ્રથમ ક્યાંથી ગણી શકાય એ કોઈ કહી શકતું નથી. એમ કરી અને નારદ એને સમજાવે છે કે આ 8માંથી કયો 8મો છે એ તમે હજી નક્કી કરી શકતા નથી. તેથી 7 પુત્રોને નારદજીએ એની કાન ભંભેરી કરી અને કંસના હાથે મરાવી નાખ્યા છે. તેથી નારદજી પુણ્ય કરાવે એમ નહીં, તે પાપ પણ કરાવે. શું કરે? નારદજીનું પાપ પણ કરાવે ને પુણ્ય પણ કરાવે. આ નારદનું કામ છે, કરાવે. કંસે દેવકીના 7 પુત્રોને મારી નાખ્યા એવું વર્ણન ભાગવતકારે અહીંયા બહુ સરસ રીતે અહીંયા લખવાનો પ્રયત્ન કર્યો છે કે આવી રીતનું અહીંયા શું કહેવાય નારદજીએ કંસને આ બધી વાતો કરી. મથુરામાં આ ઘટના બને છે તેના પરિણામે લોકોને કંસ બહુ ભયંકર લાગવા માંડ્યો. નાના બાળકોની આવી હત્યા કરનાર યુવરાજ, મથુરાનો યુવરાજ જો નાના બાળકોની હત્યા કરે તો લોકો એનાથી ધ્રુજી ઉઠ્યા કે આ જનાવર છે કે આવી રીતનો રાક્ષસ છે. એમ કરી અને લોકોનો એના ઉપરનો પ્રેમ ઘટતો ગયો. નારદજીને આ જ કરવું હતું. જો અહીંયા શું કહેવાય અહીંયા મથુરાપતિ કંસને જો મારવાનો હોય ને તો એના વિરુદ્ધની અંદર આખો સમાજ ઊભો થઈ જવો જોઈએ. એમ કે કંસના માટે લોકોને જરા પણ ભાવ રહ્યો નહીં. તેથી જ કંસને જ્યારે શ્રી કૃષ્ણે માર્યો ત્યારે એનો એક પણ અંગરક્ષક એનો વિરોધ કરવા માટે આગળ આવ્યો એક પણ. નહીં તો રાજાના જે અંગરક્ષક હોય, અહીં કોઈ સામાન્ય કોઈ પ્રધાન આવતો હોય તો આજુબાજુ આવી રીતના બંદૂકડીના ટુકડા લઈ નથી આટા મારતા. એનું રક્ષણ કરવા માટે ઘણા બધા સુપી રીતે પણ હોય છે. અને પણ એને જ્યારે અહીંયા વેદવ્યાસ લખે છે કે કંસને જ્યારે બોચી પકડીને ભગવાન કૃષ્ણે જ્યારે મેદાનની અંદર જ્યારે મારે છે ત્યારે એનો એક પણ અંગરક્ષક એની રક્ષા કરવા માટે આવ્યું નહીં. કારણ કે નારદજીએ આ ઘણા સમય પહેલા કંસને આવી રીતનું કરવાનું કીધું. કંસે બધા બાળકોને માર્યા અને એનાથી સમાજની અંદર અરેરાટી છૂટી ગઈ. મથુરાની આવી સ્થિતિ કરી નાખવામાં નારદજીએ બહુ મોટો ભાગ ભજવ્યો છે. તેથી નારદજી પુણ્ય કરાવે છે તેમ નહીં, તે પાપ પણ કરાવે છે. કંસે દેવકીના 7 પુત્રોને મારી નાખ્યા. નારદજી જેવા સંતો મહાપુરુષો દેવોમાં પણ જાય અને અસુરોમાં પણ જાય. તેથી વેદવ્યાસ લખે છે કે કંસને શિખામણ પણ આપે તારે આવું કરવું જોઈએ. નારદે કંસને શિખામણ આપી છે તે પુરાણમાં વાંચવા જેવી છે. પુરાણ એકવાર ખોલી અને કંસની સાથે જે નારદનો જે સંવાદ થયો છે એ સંવાદ વાંચવા જેવો છે. નારદે કંસને જે શિખામણ આપી છે તે આપણે વાંચશું. એની સાથે પાસે બેસતા આવડતું નથી. જેમ જેમ માણસ ધનથી મોટો થાય, વિદ્યાથી મોટો થાય, જ્ઞાનથી મોટો થાય પછી એને સામાન્ય લોકોની સાથે બેસવાનું ફાવતું નથી. આવું સમાજમાં બને કે નહીં? શરૂઆતમાં આવ્યો હોય ત્યારે સામાન્ય હોય, ધીમે ધીમે ધંધો સારો સેટ થઈ જાય અને અબજોપતિ બની જાય પછી નાના માણસની સાથે કોઈ રીતે બેસી શકતો નથી, સેટ થઈ શકે એમ કે છે.
સમાજમાં જે ડાયા છે તેને ગાંડા પાસે બેસતા નથી આવતું. આપણે મોટા હશું તો નાના જોડે પણ બેસતા આપણને આવડવું જે આટલા મોટા જે સંત છે બરોબર, નારદજી જેવા સંત છે એ બાળકો પાસે બેસે, સ્ત્રીઓમાં પણ જઈને બેસે, આવી રીતના અસુરો હોય એની વચ્ચે પણ બેસે અને ભગવાન જ્યારે નમસ્કાર કરવા માટે આવે ત્યારે એને આશીર્વાદ પણ આપે. કે બધાની અંદર ભળી જવું મોટા થયા પછી એ જો શીખવાનું હોય તો એ નારદ પાસેથી આપણે શીખવાનું કે નારદ બધાની અંદર ભળી જતા હવે પણ નાના બાળકો સાથે પ્રેમ કરી શકે છે. આને જ સંત અને મહાપુરુષ કહેવામાં આવે છે. એક મુંબઈમાં બનેલી ઘટના છે બરાબર. મુંબઈમાં બનેલી ઘટના એવી છે કે પાંડુરંગ શાસ્ત્રીને કોઈ એક તત્વજ્ઞાની મળવા માટે આવ્યો ત્યારે પડોશના છોકરા સાથે આવી રીતના પાંડુરંગ શાસ્ત્રી ફુગા ફૂલાવતા બેઠા હતા. નાના બાળકોની જેમ નાના થઈ અને એને ફુગા ફૂલાવી દે, આમ કરે તેમ કરે. તો એવા સમયે એક તત્વજ્ઞાની એને મળવા માટે આવ્યો, એની સાથે બેઠા, વાતચીત કરી અને થોડો સમય પછી તત્વજ્ઞાની જતો રહ્યો. એટલે જેમણે આ તત્વજ્ઞાનીને પાંડુરંગ શાસ્ત્રી પાસે મોકલ્યો હતો એ જે મોકલનાર જે વ્યક્તિ છે એ રસ્તાની અંદર થોડા દિવસ પછી પાંડુરંગ શાસ્ત્રીને એ વ્યક્તિ મળી અને પાંડુરંગ શાસ્ત્રીને કહે છે કે મેં તમારી પાસે એક તત્વજ્ઞાની તમે છો અને તમે ફિલોસોફર છો, એમ ફિલોસોફર જાણી અને એક આવા બુદ્ધિશાળી માણસને મેં તમારી પાસે મોકલ્યો હતો, પણ એ માણસ નિરાશ થઈને તમારી પાસે આવ્યો. શું કે તમારી પાસેથી નિરાશ થઈને આવ્યો. એ જે તત્વજ્ઞાન સાંભળવા અથવા સમજવા માટે આવ્યો હતો તો એને લાગ્યું કે આ તો છોકરા એને ફુગા ફૂલાવે છે, આને થોડો તત્વજ્ઞાની કહેવાય, આને થોડો મહાપુરુષ કહેવાય છે. એટલે એ માણસ નિરાશ થઈને મારી પાસે આવી ગયો છે. તો તમે એને એવું શું કર્યું? પાંડુરંગ સાથે આવ્યો તો 4 દિવસ પહેલાં મારી પાસે આવ્યો, પાણી પાયું બરોબર ને, નીચે બેસાડ્યો, પછી લીંબુનું પાણી પાયું, એનું સ્વાગત કર્યું. એની પાસે અડધો કલાક સુધી શું કરતા હતા? પાંડુરંગ શાસ્ત્રી સમજી ગયા કે હું ફુગા ફોલાવતો તો બાળકોની, પડોશના બાળકો હતા ને એની સાથે રમત રમતા ફુગા ફૂલાવતો હતો. એટલે એ ફુગા ફૂલાવતી વખતે એ તમારી પાસે આવ્યો એટલે એને એમ થયું કે ફુગા ફૂલાવનાર થોડો તત્વજ્ઞાની હોય, તેથી નિરાશ થઈને પાછો આવી. આપણે તો તત્વજ્ઞાની એટલે અમુક પ્રકારનો વેશ, અમુક પ્રકારનું આવી રીતના આજુબાજુમાં 5-25 પુસ્તકો પીડ્યા હોય બરોબર ને, આવી રીતના ગ્રંથો પીડ્યા હોય ને ભાઈ વચ્ચે બેઠો હોય, ઘણી વાર આપણે એને તત્વજ્ઞાની સમજીએ છીએ, પણ ફુગાની અંદર પણ આવી રીતનું તત્વજ્ઞાન સમાયેલું. ઘણી વાર વાતો પણ કરી પણ છતાં એ નિરાશ કેમ થઈ મને ખબર પડી નહીં. ત્યારે આ ભાઈ કહે છે કે એ તમારી પાસે ભાઈ આવ્યો ત્યારે તમે શું કરતા હતા? તો પાંડુરંગ શાસ્ત્રી સમજે કે એ વખતે હું ફુગા ફોલાવતો હતો. કોની હારે? નાના બાળકો આવ્યા. ત્યારે પેલા ભાઈએ કહ્યું કે તમારી પાસે આવ્યા ત્યારે તમે શું કરતા હતા? શાસ્ત્રીજી સમજી ગયા, હું પડોશીના નાના છોકરાઓની સાથે ફુગા ફૂલાવતો હતો. આપણે ગમે તેટલા મોટા હોઈશું તો પણ નાના જોડે બેસતા આવડવું જોઈએ. નારદજી નાના મોટા દેવ અને અસુરો, સ્ત્રી અને પુરુષોને બાળકો સાથે બેસી શકતા હતા. તેથી એ સંત, તેથી એ મહાપુરુષ અને તેથી એને મહાન ગણવામાં આવ્યા છે. ભગવાન જેવા પણ એના પગમાં પડી અને એના આશીર્વાદ લેશે. એટલું જ નહીં, ભગવાન પણ અહીંયા નારદની ચાકડી ઉપાડી, માથે ઉપાડી અને ભગવાન શ્રી કૃષ્ણ પણ નાચવા લાગે છે. આને કહેવાય સંત, આને કહેવાય મહાપુરુષ. અને આ મહાપુરુષ જ્યાં જાય ને ત્યાં ઘણીવાર સળગાવા પણ જાય અને ઘણીવાર આશીર્વાદ આપે અને ઘણીવાર પુણ્ય પણ કરે અને પાપ કરાવી આવા 7 છોકરાઓને મારવા, એ તો પાપનું જ કામ છે ને. તો નારદજીએ શું કર્યું? પાપનું પણ કામ કરે અને પુણ્યનું પણ કામ કરે છે. મહાપુરુષો બધામાં જાય, નાના મોટામાં બેસે અને તેને મોટામાં પણ બેસે. નારદ જેવા મહાપુરુષ અગ્નિ જેવા તેજસ્વી હોય છે. તેથી ગીતાકારે પણ આ વાત આપણે સમજાવી છે કે યદાદિત્ય ગતમ તેજો જગત ભાષયતે ખિલમ યચંદ્ર જચાગ્નો તતેજો વિધિ મામકમ. ભગવાને ગીતાના આ અધ્યાયની અંદર બહુ સરસ રીતે સમજાવ્યું છે. ભગવાન ગીતામાં આ જ વાત કહે છે કે સૂર્યમાં રહેલું જે તેજ છે તે સમગ્ર જગતને પ્રકાશિત કરે છે અને તે જે તેજ છે તે ચંદ્રમાં તથા અગ્નિમાં પણ છે. તેને તું મારું તેજ જાણે. અગ્નિને આકાર હોતો નથી,
અગ્નિ લાંબા લાકડા પાસે જાય તો લાંબો આકાર ધારણ કરે અને ટૂંકા લાકડા પાસે જાય તો ટૂંકો. પોતાની મોટાઈ દેખાડવા માટે કેટલાક લોકો જુદા જુદા કપડાં પહેરે છે. સામાન્ય માણસ જે પહેરતા હોય તેના કરતાં વિચિત્ર વેશ ધારણ કરી અને પોતાને મોટો ને મહાન અને સંત બનાવવા માટે કપડાં પણ આવી રીતના સમાજમાં લઈને ફરતા હોય છે. પોતાની મોટાઈ દેખાડવા માટે ઘણા લોકો આવી રીતનું કરે છે. હું તમારા કરતાં જુદો છું. આ ફિલોસોફરનું લક્ષણ નથી. મહાપુરુષનું લક્ષણ એ છે કે બધા સાથે હળી અને ભળી જાય, કે ખબર પડે નહીં કે આ અદ્વિતીય શક્તિ મારી જોડે રહે છે. અને ભગવાનને આ અર્જુનને આ જ 11મો ગીતાનો 11મો અધ્યાય ખોલીને તો આટલા વર્ષ સુધી ભગવાન અર્જુનની સાથે રહ્યા, પણ અર્જુનને ખબર પડવા દીધી નહીં કે ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવા વાળી જે શક્તિ છે એ મારો મિત્ર બની અને મારી સાથે કાયમ માટે રહે. પણ જ્યારે એનું વિશ્વરૂપ જ્યારે દર્શન 11મા અધ્યાયમાં જ્યારે કરાયું ત્યારે બે હાથ જોડીને અર્જુન ભગવાનને કહે છે કે સખેતી મત્વા પ્રસદમ યદુક્તમ, હે કૃષ્ણ, હે યાદવ, હે સખી, અજાનતા મહિમાનમ તવે નથી. એટલે કે હું તમે મારા સખા છો, તમે મારા મિત્ર છો, તમે મારા આવી રીતના શાળા પણ થાવશો. આવી રીતના ઘણા પ્રકારના સંબંધથી આપણે જોડાયેલા છીએ. હું તો તમને સામાન્ય આવી રીતનો સમજતો હતો, પણ આ વિશ્વરૂપ દર્શન જોયા પછી મને લાગે છે કે ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાળો જે ભગવાન છે એ મારી સાથે નાહવા જાઓ ત્યારે મારી સાથે નાતા મારો ટાટિયો પણ પકડે, હું પણ એને હાથ કરીને ડૂબાડવાનો પ્રયત્ન કરું. સુભદ્રા જ્યારે અહીંયા હસ્તિનાપુર આવી રીતના આવે છે ત્યારે એને પણ જમાડવા માટે જ્યારે હું જાઉં ત્યારે હાથ પકડીને કહું છું કે દ્વારકાથી ઘણા સમય પછી કૃષ્ણ આપણી ઘરે આવ્યા છે, હે સુભદ્રા ધ્યાન રાખ, એમ કરીને અર્જુન ભગવાનના હાથ પકડીને દૂધનો એક ડોયો વધારે પીરસી દેતા હતા. મેં તો મિત્ર સમજ્યા, મેં તો આવી રીતના હાળા સમજ્યા. હાળા બનાવીનો સંબંધ હતો ને, આ મામા ફૂઈના ઘણા બધા સંબંધો સાથે જોડેલા હતા. તેથી કે સખેતી મત્વા પ્રસદમ યદુક્તમ, હે કૃષ્ણ, હે યાદવ, મેં તમને હે કૃષ્ણ તુકારેથી બોલાવ્યા, હે યાદવ મેં તમને તુકારેથી બોલાવ્યા. તો આ બધું અત્યાર સુધી મને ખબર હતી કે મારા જેવો જ છે, બરોબર, પણ હવે ખબર પડી કે મારા કરતાં કંઈક તમે જુદા છો. તમે આજ સુધી મને તમારા આ રૂપનું મને તમે ખબર પડવા દીધી નથી. આજે થોડોક ઘણો મોટો થાય ને એટલે દુનિયા કરતાં હું કાંઈક જુદો છું, હું કાંઈક જ્ઞાની છું, મને કાંઈક વધારે ઘણું બધું આવડે છે, એમ કરીને વિચિત્ર વેશ પહેરી અને સામાન્ય લોકો જે પ્રમાણે કપડાં પહેરતા હોય એના કરતાં જુદા કપડાં પહેરીને સમાજમાં લોકો પોતાની મોટાઈ બતાવવા માટે, જ્ઞાની બતાવવા માટે અથવા આધ્યાત્મિક ક્ષેત્રમાં હું આટલો પહોંચી ગયેલો છું એ બતાવવા માટે ઘણા બધા કરતા હોય છે. તેથી વેદ વ્યાસ અહીંયા ભાગવતની અંદર નારદજીનું ચરિત્ર ચિત્રી અને આપણે સમજાવવા માગે છે કે નારદજી બધાની જોડે બેસતા હતા. બાળક હોય, સ્ત્રી હોય, યુવાન હોય કે આવી રીતના અસુરો હોય કે દેવો હોય, બધાની સાથે હળી મળીને ગમે તેટલું, કારણ કે એ બ્રહ્માના પુત્ર હતા અને એટલું બધું જબરજસ્ત એની પાસે જ્ઞાનની આ બધી વાતો હતી, પણ છતાંય બધાના જેવા નાના થઈ. એમ કરી અને અહીંયા 10મા ગ્રંથની અંદર પ્રથમ અધ્યાયની અંદર અત્યારે આ વાતો નારદજી અત્યારે આવી અને અહીંયા કંસને આટલી વાતો સમજાવે કે આગળ એમાં આ બધી ઘટના બન્યા પછી નારદજી કંસને આવી રીતની વાત કરી અને એના દીકરાઓને મરવી નાખે છે અને કહે છે કે જે અત્યારે તમારી સેવા કરી રહ્યા છે તે પણ દેવતાઓ જ છે. વ્રજની અંદર અનેક પ્રકારના દેવતાઓએ રૂપ ધારણ કરી લીધા છે, બરાબર, અને એ તમારા મૃત્યુનો કાળ બધાય બનવાના છે. આવી રીતે નારદજીએ એવું પણ કહ્યું કે દૈત્યોને કારણે પૃથ્વીનો ભાર વધી ગયો છે, તેથી સત્યો એટલે કે દૈત્યોના વધની દેવતાઓ તરફ આ વ્યવસ્થિત યોજના છે. જ્યારે દેવર્ષિ નારદ આટલું કહીને ત્યાંથી ચાલ્યા ગયા. એટલી બધી વાત કીધી કે ભાઈ વ્રજની અંદર ભગવાનના આવી રીતના જે દેવતાઓ છે એ બધાએ અલગ અલગ રૂપ ધારણ કરી લીધા છે અને અલગ અલગ રૂપ ધારણ કરી અને વ્રજની અંદર અનેક નાના મોટા રાજ્યોમાં શાસન કરી રહ્યા છે. આવા 3 સંઘ હતા, એમાં અંધક પણ હતો,
યદુ હતો અને ભોજ, 3 સંઘના આવી રીતના અલગ અલગ રાજ્યો પથરાયેલા હતા. એના બધાના આવી રીતના અલગ અલગ આવી રીતના રાજાઓ પણ હતા. એટલે કે આ બધા અત્યારે એવી રીતના પથરાઈ ગયા છે કે તમારો કાળ બનીને જ રહેવાના છે. આટલું વાત કરી અને નારદ હાથમાં વીણા લઈ નારાયણ નારાયણ કરતા પોતાના ધામની અંદર ચાલ્યા ગયા. ત્યારે કંસે એવો નિશ્ચય કરી લીધો કે યદુવંશીઓ દેવતા છે અને દેવકીના ગર્ભથી વિષ્ણુ ભગવાન જ મને મારવા માટે ઉત્પન્ન થવાના છે. આવું કંસે નક્કી કરી લીધું. અહીંયા નારદજીની વાત એણે સાંભળી લીધી અને સાંભળ્યા પછી એણે નક્કી કર્યું કે દેવકીનો 8મો ગર્ભ મારા મૃત્યુનું કારણ બનવાનો છે અને એ વિષ્ણુ રૂપે જ અવતાર ધારણ કરવાનો છે. આવું લખ્યું. વસુદેવને તેથી તે વસુદેવ અને દેવકીને મારે સાંકળે બાંધી અને જેલખાનાની અંદર મારે પૂરી દેવા જોઈએ. કારાગૃહમાં એને પૂરી દઉં અને કારાગૃહમાં પૂર્યા પછી એનું એક એક બાળક જ્યારે જન્મતું જશે ત્યારે હું ત્યાં જઈ અને એ બાળકનો હું પોતે જાતેથી વધ કરી નાખીશ. પછી મારે કંઈ ડરવાનું કારણ નથી. કારણ કે નારદજીએ કીધું કે આને તમે જો જીવિત રાખશો ને તો અદલા બદલીમાં 8મું બાળક કદાચ દેવકીના પેટે જન્મશે અને કોઈ બીજા સ્ત્રીનું બાળક એ સમયે જો જન્મ્યું છે ને તો એ તમારા હવાલે કરી દે. એટલે તમે નક્કી કરી શકતા નથી કે દેવકીના 8મા બાળક કયું છે. આ બધી વાતો જ્યારે અહીંયા કંસે નારદજી પાસેથી સાંભળી ત્યારે અહીંયા કંસ પણ વિચાર કરવા લાગ્યો. નારદજીની વાત તો બરોબર છે. આ 3 સંઘ એવા મજબૂત અને એવા પાવરફુલ છે, એના રાજાઓ પણ એટલા મજબૂત છે કે ક્યારે આ ષડયંત્ર ગોઠવી અને ક્યારે બાળકને જીવિત રાખે. તેથી એણે નક્કી કર્યું કે આ બાળકો જીવતા રહે તો મારે કાંઈક કરવાનું રહે ને. તેથી દેવકી અને અહીંયા વસુદેવને અહીંયાના માણસો દ્વારા મોકલી અને બંનેને બંદીખાનાની અંદર કારાવાસની અંદર પૂરી દે છે. એમ વેદવ્યાસ લખે છે. મને મારવા માટે ઉત્પન્ન થવાના છે. તેથી તેણે દેવકી અને વસુદેવને સાંકળથી બાંધીને કારાગૃહમાં પૂરી દીધા અને તે બંનેથી જે પુત્રો થતા ગયા તેમને તે મારતો ગયો. બરાબર. હવે એને ડર રહ્યો નહીં. કારણ કે નારદે કીધું તું કયું સંતાન કેવી રીતનું બદલી થઈને તને મારે એટલે તને ખબર પડવાની નથી. તો કે એનો પણ મારી પાસે પ્લાન છે. કંસુ કે એનો પ્લાન પણ મેં બનાવી રાખ્યો છે. તેથી વ્રજમાં ગયો, દેવકી અને અહીંયા વસુદેવને લાવ્યા, કારાવાસમાં પૂરી દીધા અને એક એક બાળકને જ્યારે અહીંયા દરવાનોને કીધું કે દેવકીના પેટે જ્યારે બાળક જન્મે ને ત્યારે તમારે મને સમાચાર આપી દેવાના છે. આમ કરી અને 7 બાળકોને એણે યમપુરીની અંદર અહીંયા દેવકીના બાળકોને પહોંચાડી દીધા. જે પુત્રો થતા ગયા તેમને તે મારતો ગયો. તેને દરેક વખતે એવી શંકા રહેતી હતી કે ક્યાંક વિષ્ણુ જ તો આ બાળકના રૂપમાં આવ્યો નહીં હોય ને. દરેક બાળકને જ્યારે મારે છે ત્યારે એને શંકા પણ થતી કે વિષ્ણુના રૂપમાં તો આ બાળક આવ્યો નહીં હોય ને. એમ કે આવી શંકાઓ પણ તેને થતી હોય છે. હે રાજા પરીક્ષિત, પૃથ્વી પર ઘણું કરીને એવું જોવા મળે છે કે પોતાના પ્રાણનું જ પોષણ કરનારા લોભી રાજાઓ પોતાના સ્વાર્થ માટે મા બાપ હોય, ભાઈબંધુ હોય, પુત્રો હોય કે પોતાના અત્યંત હિતેશી ઇષ્ટ મિત્રની પણ હત્યા કરવામાં કોઈ એને શરમ લાગતી નથી. પોતાને ભોગ મળે, પોતાને સત્તા મળે, સંપત્તિ મળે એના માટે અહીંયા રાજાઓ ગમે તેનું કાટલું કાઢવા માટે તૈયાર થઈ જાય છે. તેથી અહીં કહે છે કે આ બધા જે હતા એને કેવી રીતના મારવા તેનો વિચાર કરી રહ્યો છે. વ્રજની અંદર 3 આવા જબરજસ્ત સંઘો અત્યારે અહીંયા મારી વિરુદ્ધની અંદર ઊભા છે. એને મારે બધાને કેમ ખતમ કરવા એનો અહીંયા મથુરામાં બેસી અને કંસ તેના પ્રધાનમંત્રી સાથે વિચાર કરી રહ્યા છે. એટલે કે મિત્રની હત્યા પણ કરી નાખે છે. કંસ જાણતો હતો કે હું પહેલાં કાલનેમી અસુર હતો અને વિષ્ણુએ મને મારી નાખ્યો હતો. આવું વિચારીને કંસે યદુવંશીઓ સાથે ઉગ્ર વિરોધ કરવાનો નિશ્ચય કરી લીધો કે યદુવંશીઓ જે છે, જ્યાં છે, જે સત્તા ઉપર છે એનો વિરોધ કરવાનો એણે નિશ્ચય કરી લીધો. કંસ અત્યંત બળવાન હતો. તેણે યદુ, ભોજ અને અંધક વંશના સ્વામી અને પોતાના પિતા ઉગ્રસેનને કેદ કરી લીધા અને સુરસેન દેશનું રાજ્ય તે પોતે કરવા
લાગ્યો. પિતા પણ ઉગ્રસેનને પણ આવી રીતના કેદમાં કરી, નકર એ ઉગ્રસેન તો અત્યારે અહીંયા મથુરાના રાજા હતા, હજી કંસ રાજા બન્યો નહોતો, યુવરાજ હતો. પણ યુવરાજ હતો પણ સત્તા જેમ દુર્યોધને પોતાના હાથમાં લઈ લીધી એવી સત્તા અત્યારે કંસ યુવરાજ હોવાથી એણે અહીંયા હાથમાં લઈને આવા 3 જે સંઘના જે વડાઓ હતા, યદુ, ભોજ અને અંધક, એના જે રાજાઓ હતા એને પણ જેલની અંદર પૂરી દીધા. પિતાને પણ જેલમાં કેદખાનામાં પૂરી અને મથુરાની ગાદી ઉપર રાજા થઈને બની બેઠો. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દશમ સ્કંદે પૂર્વાર્ધે શ્રી કૃષ્ણાવતારો ક્રમ પ્રથમોધ્યાય સમાપ્ત. 10મા સ્કંદના શ્રી કૃષ્ણ અવતારના ઉપક્રમમાંનો પહેલો અધ્યાય સમાપ્ત થયો. પહેલા અધ્યાયની અંદર આટલી વાતો વેદ વ્યાસે લખી છે અને સુખદેવજી મહારાજને રાજા પરીક્ષિતે અહીંયા 10 પ્રકારના અલગ અલગ પ્રશ્નો પૂછ્યા હતા. તેમાં 1-2 પ્રશ્નના જવાબ આપતા કંસને શા માટે મારવો પડ્યો, પ્રથમ પ્રશ્ન એનો આ હતો. તો એનો વિસ્તારથી અહીંયા સુખદેવજી મહારાજે પરીક્ષિતને સમજાવ્યો. એનો આપણે પ્રથમ અધ્યાયના અહીંયા 69 શ્લોક હતા. કેટલા? 69 શ્લોકનો આજે આપણે અભ્યાસ કરીને પૂરો કર્યો. હવે બીજો અધ્યાય શ્રીમદ ભાગવતના સ્કંદ 10 અધ્યાય બીજો, ભગવાનનો ગર્ભ પ્રવેશ, ભગવાન શ્રી કૃષ્ણનો ગર્ભ પ્રવેશ અને દેવતાઓ દ્વારા ગર્ભ સ્તુતિ. આ 2 પ્રસંગો વેદ વ્યાસે આ બીજા અધ્યાયના 10મા સ્કંદની અંદર લખ્યા છે. શ્રી સુખદેવજી ઉવાચ પ્રલંબ બકણાસુર તૃણાવર્ત મહાસને મુષ્ટિકારિષ્ટ દ્વિદિધિ પૂતના કે સિધેનુકે અન્યે સ્વાસુર ભૂપાલે બાણભૌમાદ્યુક્ત યદુનામ કદનમ ચક્રે બલિમાગધ સંશ્રય. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, પોતે એક મહાન બળવાન હતો, એટલે કે પોતે એક મહાન બળવાન હતો. અને બીજું, મગધના રાજા જરાસંઘની તેને બહુ મોટી મદદ મળી રહી હતી, કારણ કે તેમની 2 કન્યાઓને અહીંયા જરાસંઘ સાથે એણે પરણાવી હતી. મિત્રસારી પણ હતી અને આવો એને ટેકો પણ મળી રહ્યો હતો. ત્રીજું એટલે કે એક તો કંસ મહાન બળવાન હતો, બીજું મગધ દેશના રાજા જરાસંઘની તેને બહુ મોટી મદદ મળતી રહેતી, ત્રીજું તેના મિત્રો હતા. કેવા? એવા મિત્રોનું પણ કંસના મિત્રોનું વર્ણન કર્યું છે. પ્રલંબાસુર, બકાસુર, ચાણુર, તૃણાવર્ત, અઘાસુર, મુષ્ટિક, અરિષ્ટાસુર, દ્વિદિત, પૂતના, કેસી અને ધેનુકાસુર. આ ઉપરાંત બાણાસુર અને ભૌમાસુર વગેરે ઘણા દૈત્ય રાજો તેમના મિત્ર અને સહાયક હતા. 3ને હિસ્સે 3 વાત અહીં વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ કહે છે. એક તો હાથની અંદર અહીંયા પોતાના પિતાને જેલમાં નાખી અને મથુરાનો રાજા પહેલાં તો બની ગયો. પહેલી વાત આ છે. બીજી વાત, મગધ દેશનો ખૂબ એને સાથ અને સહકાર આવી રીતનો હતો. અને ત્રીજી વાત, જે મોટા મોટા મહાન જે દૈત્યો રાક્ષસો હતા એ એના ખાસ મિત્રો હતા. 3 વાત એની પાસે હતી, તેથી એનો જે અહંકાર છે, તેનું જે અભિમાન છે અને તેનો આવી રીતનો બીજાનો દ્રોહ કરી અને સત્તા કેમ ટકાવી, એના માટે રાત દિવસ અત્યારે કંસ મથુરાની અંદર પ્રયત્ન કરે છે. એવું અહીં વેદવ્યાસ લખે છે અને કહે છે. વગેરે ઘણા બધા એના દૈત્યો સહાયક તેમની સાથે રાખીને યદુવંશનો નાશ કેમ કરવો તેના માટે રાત દિવસ આ અસુરો સાથે મિટિંગો કરી અને કેમ આનો 3 જે સંઘ પાવરફુલ છે અને આપણે જેનો વિરોધ જબરજસ્તીથી કરી છીએ એ યદુવંશનો કેમ વિધ્વંસ કરવો, એના માટે રાત દિવસ અહીંયા કંસ આવી રીતનો વિચાર કરવા લાગ્યો. તે લોકો ભયભીત થઈને કુરુ, પાંચાલ, કૈકય, સાલ્વ, વિદર્ભ, નિષદ, વિદ અને કૌશલ વગેરે દેશોમાં જઈને વસ્યા. બરાબર? આ કંસના ભયથી જે બાકી રહી ગયેલા જે બધા હતા એ અલગ અલગ આવી રીતના જગ્યાઓમાં જઈને વસવા લાગ્યા. અલગ અલગ જગ્યાએ જઈને વસવા લાગ્યા.
વસવા લાગ્યા. કેટલાક લોકો ઉપરથી કંસની ઈચ્છા અનુસાર કામ કરતા રહીને તેની સેવામાં લાગ્યા હતા. બરોબર કે ઉપર કંસને હારો સમજી કે ભાઈ તમે આમ છો વખાણ કરી અને કંસની સાથે રહીને કામ કરવા લાગ્યા. જ્યારે કંસ એક કરીને દેવકીના 6 બાળકો મારી નાખ્યા, ત્યારે દેવકીના 7મા ગર્ભમાં ભગવાનના અંશરૂપ શ્રી શેષજી તેમને અનંત પણ કહે છે તે પધાર્યા. આનંદ સ્વરૂપ શેષજી ગર્ભમાં આવ્યા ત્યારે દેવકીજીને સ્વાભાવિક જ હર્ષ થયો, પરંતુ કંસ કદાચ આને પણ મારી નાખે એવા ભયથી તેમનું દુઃખ પણ વધી ગયું હતું. 6ને તો જેલની અંદર પૂર્યાતા ત્યાં જાય અને એણે આવી રીતના ધરતી ઉપર પટાકી અને 6 બાળકોનો તો એણે વિનાશ કરી નાખ્યો. 7મા બાળકની અંદર અહીંયા દેવકીજીને ચિંતા થાય છે કે કદાચ કંસ આને પણ આવી રીતનો ખલાસ કરી નાખે. વિશ્વાત્મા ભગવાને જોયું કે મને જ પોતાના સ્વામી અને સરસો માનવાળા યદુવંશીઓને કંસ દ્વારા અતિશય સતાવી રહ્યા છે, ત્યારે તેમણે પોતાની યોગ માયાને એવો આદેશ આપ્યો કે હે દેવી, હે કલ્યાણી, તમે વ્રજમાં જાઓ. તે પ્રદેશ ગોવાળો અને ગાયોથી સુશોભિત છે. ત્યાં નંદ બાવાના ગોકુળમાં વસુદેવજીના પત્ની રોહિણીજી રહે છે. વસુદેવની બીજી પણ પત્નીઓ કંસના ભયથી ગુપ્ત સ્થાનોમાં રહેતી હતી. અત્યારે મારો તે અંશ જેને શેષ કહે છે, દેવકીજીના ઉદરમાં ગર્ભરૂપે સ્થિત છે, તેને ત્યાંથી લઈને તમે રોહિણીજીના ઉદરમાં તમે મૂકી દો. બરાબર. આ ઘટના અત્યારે અહીંયા ભગવાન વિશ્વાત્મા વિચાર કરે છે કે હું કદાચ 7મા બાળક તરીકે અહીંયા દેવકીના પેટે જો જન્મ ધારણ કરીશ ને તો કંસ પણ એનો નાશ કરી નાખશે. એવો વિચાર કરી અને વિશ્વાત્મા ભગવાને જોયું કે હવે મારે આના માટે શું કરવું. ત્યારે આવી રીતની એક વાત આવે છે કે આ 7મા ગર્ભને અહીંયા નંદ બાવાને ત્યાં રોહિણી જે રહેશે એના ગર્ભની અંદર સ્થાપિત કરી દો, એટલે કે ગુપ્ત સ્થાનમાં રહે છે. અત્યારે મારો તે અંશ જેને શેષ કહે છે, દેવકીજીના ઉદરમાં ગર્ભરૂપે સ્થિત છે, તેને ત્યાંથી લઈને તમે રોહિણીજીના ઉદરમાં મૂકી દો. હે કલ્યાણી, હવે હું મારા સમસ્ત જ્ઞાન, બળ વગેરે અંશો સાથે દેવકીજીનો પુત્ર થઈને અને તમે નંદજીના પત્ની યશોદીના ગર્ભથી ઉત્પન્ન થશો. તમે લોકોને ઈચ્છિત વરદાન આપવામાં સમર્થ થશો. મનુષ્ય તમને પોતાની સઘળી અભિલાષાઓને પૂરી કરનારા જાણીને ધૂપ, દીપ, નૈવેદ્ય અને અન્ય પ્રકારની સાધન સામગ્રી તમારી પૂજા દ્વારા કરશે. એમ કે પૃથ્વી પર લોકો તમારા માટે અનેક પાઠસ્થાનો સ્થાપશે અને દુર્ગા, ભદ્રકાળી, વિજયા, વૈષ્ણવી, કુમુદા, ચંડિકા, કૃષ્ણા, માધવી, કન્યા, માયા, નારાયણી, ઈશાની, શારદા અને અંબિકા વગેરે અનેક નામોથી તમારી પૂજા થશે. આવી રીતનો અહીંયા ગર્ભની અંદર રહેલો આવું તો એમ વિશ્વાત્મા ભગવાને એને આવી રીતનો સંકેત આપી દીધો કે તમે ત્યાં જાઓ અને તમે આવી રીતના એક પુત્રી તરીકે તમે ત્યાં આવી રીતના જન્મ ધારણ કરો અને એ આટલા બધા નામથી દુનિયામાં તમારી પૂજા અને તમારું સ્તવન કરશે. દેવકીજીના ગર્ભનું સંકરણ કરવાથી શેષજીને લોકો શંકર્ણ કહે છે. વળી લોકોને રમણ કરાવનાર હોવાથી તેમને રામ પણ કહે છે અને અતિશય બળ હોવાના કારણે તેઓ બળભદ્ર પણ કહેવાશે. એમ કે આવી રીતનું અહીં કહે છે કે આટલી 3 વાતોથી અલગ અલગ રીતે લોકો તમને ઓળખવાનો પ્રયત્ન કરશે. જ્યારે ભગવાને આ પ્રમાણે માતા દેવકીજીને આદેશ આપ્યો અને જેવું કહ્યું હતું તેવું જ તેમણે કર્યું. જ્યારે યોગમાયાએ દેવકીનો ગર્ભ લઈ જઈને રોહિણીજીના ઉદરમાં પધરાવી દીધો, ત્યારે નગરજનો આપસમાં કહેવા લાગ્યા, અરે રે બિચારી દેવકીનો આ ગર્ભ તો નષ્ટ થઈ ગયો. અંદર જેને ખબર હતી કે ગર્ભ તો રહી ગયો છે, પણ આવી રીતનો જ્યારે એ જીવ આ યોગ માયાના રૂપની અંદર જ્યારે નીકળી અને જ્યારે અહીંયા શું કહેવાય ગોકુળની અંદર જ્યારે આવે છે, બરાબર ને, તો એ વખતે આ લોકોને લાગવા માંડ્યું કે આના ગર્ભ તો નષ્ટ થઈ ગયો છે.
ભગવાન ભક્તોને અભય કરનારા છે. તેઓ સર્વત્ર સર્વરૂપમાં છે. તેમને ક્યાંય આવવું જવું પડતું નથી. તેથી તેઓ વસુદેવજીના મનમાં પોતાની સઘળી કલાઓ સાથે પ્રગટ થઈ ગયા. ભગવાનના તેજને ધારણ કરવાને લીધે વસુદેવજી સૂર્ય જેવા તેજસ્વી થઈ ગયા. તે સમયે તેમની પાસે કોઈ પ્રાણી જઈ શકતું ન હતું અને તેમનો પરાભવ કરવો અત્યંત અશક્ય હતો. ત્યાર પછી દિશા જેમ ચંદ્રને ધારણ કરે છે તેમ શ્રી વાસુદેવને સારી રીતે હૃદયમાં પધારેલા અચ્યુત અખંડિત અંશ અને સર્વના આત્મારૂપ કે જે જગતનું મંગળ કરનારા છે તેમને દેવકી દેવીને ધારણ કર્યા. ભગવાન સંપૂર્ણ જગતના નિવાસ સ્થાન છે. દેવકીજી તેમનું પણ નિવાસ સ્થાન બની ગયા. પરંતુ ઘડા વગરની અંદર બંધ કરાયેલા દીવાનો પણ પોતાની વિદ્યા બીજાને ન આપનાર જ્ઞાન નકલની શ્રેષ્ઠ વિદ્યાનો પ્રકાશ જેમ ચારે બાજુ ફેલાતો નથી, તે જ રીતે કંસના કારાગૃહમાં બંધ દેવકીજીએ પણ દેવકીજીની પણ એટલી શોભા ન થઈ શકી. દેવકીજીના ગર્ભમાં ભગવાન બિરાજમાન થઈ ગયા હતા. અહીં ગર્ભની અંદર ભગવાન વિશ્વાત્મા અત્યારે સ્થાપિત થઈ ગયા હતા. દેવકીજીના પવિત્ર શુદ્ધ સ્મિતવાળા દેહની દિવ્ય કાંતિને લીધે કારાગૃહ ભવન ઝગમગી ઉઠ્યું હતું. જ્યારે કંસે દેવકીને જોયા ત્યારે તે મનમાં કહેવા લાગ્યો, હવે મારા પ્રાણોને હરનાર વિષ્ણુએ આના ગર્ભમાં અવશ્ય પ્રવેશ કર્યો છે. કારણ કે આ પહેલાં દેવકી આવી તેજસ્વી ક્યારેય જણાતી નહોતી. કંસ પણ આવ્યો કારાગૃહની અંદર અને જ્યારે ચકચકાળ કરતું આવી રીતનું તેજ જ્યારે જોયું ત્યારે એના મનની અંદર પણ થવા લાગ્યું કે 6 બાળકોનો મેં આવી રીતનો નાશ કર્યો છે, પણ જ્યારે હું આવું છું ત્યારે આવું તેજ મેં ક્યારેય જોયું નથી. એટલે મનની અંદર એને પણ શંકા ઊભી થઈ ગઈ કે વિષ્ણુ રૂપે જે આકાશવાણીએ મને કીધું હતું કે દેવકીનો 8મો ગર્ભ તારો કાળ અથવા તારા નાશનું કારણ બનશે. કંસ પણ સમજી ગયો અને વિચાર કરે છે કે અત્યાર સુધીના ઘણા બધા બાળકોનો મેં આવી રીતનો સંહાર કર્યો છે, પણ ક્યારેય આવું તેજ કારાગૃહમાં મેં ક્યારેય જોયું નથી. તેથી તે વિચાર કરતો થઈ ગયો. કંસના કારાગૃહમાં બંધ દેવકીજીની પણ એટલી શોભા ન હતી. દેવકીજીના ગર્ભમાં ભગવાન વિરાજમાન થઈ ગયા હતા. દેવકીજીના પવિત્ર શુદ્ધ સ્મિતવાળા દેવની દિવ્ય કાંતિને લીધે કારાગૃહ ભવન ઝગમગી ઉઠ્યું હતું. કંસે દેવકીજીને જોયા ત્યારે તે મનમાં કહેવા લાગ્યો કે હવે મારા પ્રાણને હરનાર વિષ્ણુએ આના ગર્ભમાં અવશ્ય પ્રવેશ કર્યો છે. કારણ કે આ પહેલાં દેવકી આવી તેજસ્વી ક્યારેય દેખાતી નથી. હવે આ પરિસ્થિતિમાં મારે તાત્કાલિક શું કરવું જોઈએ? દેવકીને મારી નાખવી એ તો સારું નથી. કારણ કે વીર પુરુષો સ્વાર્થવશ પોતાના પરાક્રમને કલંકિત કરતા નથી. એક તો આ સ્ત્રી છે, બીજું મારી બહેન છે અને ત્રીજું એક ગર્ભવતી છે. આને મારવાથી તો મારી કીર્તિ, લક્ષ્મી અને આયુષ્ય તત્કાળ બધું નષ્ટ થઈ જશે. મારવા માટે વિચાર તો કરતો હતો કે દેવકીને મારવી કે જીવિત રાખવી, પણ 3 વાતો એની સામે આવે છે. તેથી કે એક તો આ સ્ત્રી છે, બીજું મારી બેન છે અને એક તો હું વીર પુરુષ છું. આવો વીર પુરુષ યોદ્ધો કોઈ સ્ત્રીની હત્યા કરે તો એને કલંક રૂપ થાય છે. તેથી મને જે યશ, મને જે કીર્તિ, મને જે વૈભવ જે મળ્યો છે એ આ સ્ત્રીની હત્યા કરવાથી આ મારો વૈભવ, મારી કીર્તિ અને બધો મારો યશ ધોવાઈ જશે. 3 વિચાર કરી અને વિચાર કરવા લાગ્યો, આને મરાય તો નહીં, ગર્ભ તો અંદર છે જ એમ. પણ એવી રીતનું અહીંયા દરવાનો અને બધાને એવો બધાને અહીંયા બધાને સૂચનાઓ આપી દીધી કે આ ગર્ભમાંથી દેવકીના ગર્ભમાંથી જ્યારે આ બાળક જન્મે ને ત્યારે તેને તમારે કડી આવી રીતની શું કહેવાનું બધી તમારે વ્યવસ્થા કરવાની છે. તમારે તે મનુષ્ય તો જીવતો હોવા છતાં પણ મરેલો છે. આ 3ની જે હત્યા કરે ને એ જીવતો હોવા છતાં મરેલો છે. કોણ? એક તો સ્ત્રી, બીજું બેન અને ત્રીજું ગર્ભવતી બેન. પણ ગર્ભવતી સ્ત્રી હતી ને, એટલે કે ગર્ભવતી સ્ત્રી
અને પોતાની બેન અને આવી રીતના આવા જે કરે છે એને તો આ જ પરિણામ ભોગવવું પડે છે. તે મનુષ્ય જીવતો હોવા છતાં પણ મરેલો છે. જે અત્યંત ક્રૂરતાનો વ્યવહાર કરે છે તેના મૃત્યુ પછી લોકો તેની નિંદા કરે છે. આટલું જ નહીં, તે દેહાભિમાન અવશ્ય ઘોર નરકમાં જાય છે. જોકે કંસ દેવકીને મારી શકતો હતો, પરંતુ પોતે જ અત્યંત ક્રૂરતાના વિચારો પણ વારંવાર આવતા હતા. કોઈ પણ માણસ હોય ત્યારે કરું નહીં કરું, મારું નહીં મારું, જાવ નહીં જાવ, ખાવ કે નહીં ખાવ, એવા બે મન ભગવાને અંદર આપેલા છે. એક મન કહેશે કે દેવકીનો 8મો ગર્ભ તને મારનાર છે. આવી આકાશવાણીએ જ્યારે કીધું ત્યારે એક મન એનું કહેવા લાગ્યું કે બેન હોય કે ગર્ભવતી સ્ત્રી હોય, બરાબર, તો એને પણ મારવી જોઈએ. પણ બીજું મન એમ કહેશે કે જો તું આ ગર્ભવતી સ્ત્રી અને તારી બેન અને એક સ્ત્રી છે, આ 3 કારણોને લીધે જો તું એની હત્યા કરીશ ને તો તને નરકની અંદર તારો નિવાસ થશે. નરકમાં તો તું જઈશ, પણ તને અત્યારે જે કીર્તિ મળી છે, તને જે યશ મળ્યો છે, તને જે લક્ષ્મી અને વૈભવ મળ્યા છે, આ બધો વૈભવ તારો ખલાસ થઈ. આમ બીજું મન, અત્યારે કંસનું જે બીજું મન હતું, એ બીજું મન આવી રીતનું પહેલાં મનને સમજાવી રહ્યું છે. એટલે મન જ્યારે આવી રીતનું થાય, કરું ન કરું, જાવ ન જાવ, મારું ન મારું, મારું તો શું થાય, ન મારું તો કેવું પરિણામ આવે, આ મનની અંદર જે બધી પડેલી જે વાતો છે ને, એ વાતો અત્યારે કંસના મનની અંદર આવી રીતનો ઘેરો ઘાલીને વિચાર કરવા લાગી કે શું કરવું, નિર્ણય લઈ શકતો નથી. મને મારનારનો જન્મ 100% અત્યારે આ દેવકીના પેટની અંદર, ગર્ભની અંદર નિવાસ કરી રહ્યો છે. પણ ગર્ભવતી સ્ત્રીને મારવાથી મારી લક્ષ્મી ખલાસ થઈ જશે, મને મળેલો યશ ખલાસ થઈ જશે, મારો જે સમાજની અંદર મને જે વૈભવની ટોચની જે સ્થિતિ પ્રાપ્ત થઈ છે, એ આ ગર્ભવતી સ્ત્રીને મારવાથી મારી બધી જ આવી રીતની જે યશ ગાથાઓ છે બધી ખલાસ. આવો અનેક પ્રકારના વિચારો વેદવ્યાસ લખે છે. અને સુખદેવજી મહારાજ અત્યારે રાજા પરીક્ષિતને અહીંયા કંસના મનમાં આવેલો જે વિચાર છે એ વિચારોનું વિસ્તૃતથી વર્ણન કરે છે. પરંતુ પોતે જ અત્યંત ક્રૂરતાના વિચારોથી નિવૃત્ત થઈ ગયો. હવે તે ભગવાન સાથે દઢ વેરભાવની ગાંઠ બાંધી લીધી. કાંઈ વાંધો નહીં, જન્મ છે અને પછી ધીમે ધીમે કદાચ મારા હાથમાં નહીં આવે અને કાંઈ આવી રીતના દેવતાઓ કદાચ એને બચાવી લેશે, પણ નાનાનો મોટો તો થવાનો છે ને. હું મથુરાનો રાજા છું અને મારી પાસે કેટલા કેટલા લોકો છે, એનું વર્ણન કર્યું ને કે આટલા આવી રીતના અસુરો એ મારા મિત્રો છે, અગાસુર છે, બગાસુર છે, ધેનાસુર છે, આવી રીતના અનેક પ્રકારના આવી રીતના શું કે આવી રીતની એની બેન શૂર્પણખા નહીં પણ કેવી પૂતના જેવી મારી બેન છે, એને કોઈ પણ હિસાબે અમે ખલાસ. એક મન આવી રીતનું વિચાર કરી અને અત્યારે આ ગર્ભવતી સ્ત્રીને મારે મારવી ન જોઈએ એવો વિચાર બીજો એનો બીજા મનની અંદર આવી અને સ્થિર થઈ ગયો છે. એટલે અહીં વેદવ્યાસ લખે છે કે હવે તે ભગવાન સાથે દ્રઢ વેરભાવની ગાંઠ વાળીને તેમના જન્મની પ્રતીક્ષા કરવા લાગ્યો. એકવાર આ જન્મી જાય ને પછી તો એને મારવા માટે મારી પાસે ઘણા બધા માણસો છે, અનેક રૂપની અંદર એને મારવાનો, જે જગ્યા ઉપર કદાચ બચી ગયો છે, નહીં બચે તો આ કારાવાસની અંદર જેવા મને સમાચાર મળશે દોડતો આવીશ અને કારાવાસની અંદર આ દેવકીના હાથમાં રહેલું જે 8મું સંતાન છે એને ઊંચકી અને ભીત સાથે પછાડી અને અહીંયા એનો સત્યાનાશ હું કાઢી નાખી. કદાચ આવી રીતના દેવતાઓ કાંઈ આવી રીતનું કાંઈક આડાહવળું કરશે અને એને બચાવીને કોઈ અનેક આવી અજ્ઞાત જગ્યામાં જો કાંઈ લઈ જશે અને મને ખબર પડશે કે આ બાળક ક્યાં નાનાનું મોટું થાય છે, તો મારી પાસે એટલા બધા ધેનુકા સુર સહિત એટલા બધા રાક્ષસો છે ને, એ રાક્ષસો દ્વારા હું આની હત્યા કરાવી નાખીશ. તેથી અહીંયા ગર્ભમાંથી બહાર નીકળે એની પ્રતીક્ષા અહીંયા કંસ કરવા લાગ્યો. એ પ્રતીક્ષા કરવા લાગ્યો. તે ઉઠતા બેસતા, ખાતા પીતા, સૂતા, જાગતા અને હાલતા ચાલતા હંમેશા શ્રી કૃષ્ણનું ચિંતન કરવા, ભગવાન શ્રી કૃષ્ણનું ચિંતન કરવા લાગ્યો. માણસ જેનું જેવું ચિંતન કરે એવો એ ઘણીવાર થઈ જાય. આ મનનો સ્વભાવ છે. આપણે સૂરનું ચિંતન કરીએ તો સૂરવીર થઈ જઈએ, અને આપણે કોઈ કામ વાસનાનું જો ચિંતન કરવા લાગીએ તો આપણા શરીરની અંદર એવી ઘટનાઓ ઘટતી જાય છે. તેથી અહીંયા અર્જુનના મનની અંદર જે કેવો વિચાર એવો એ આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ
અહીંયા અર્જુન વિષાદ યોગની અંદર વેદ વ્યાસે બહુ સરસ રીતે લખ્યો છે કે આવો શૂરવીર, આવો શક્તિશાળી અને આવું જેનું ગાંડીવ આખો ટંકાર કરે તો આખી પૃથ્વી ધ્રુજવા લાગે એવી રીતનો હતો. પણ એક નબળો વિચાર માણસને જો આવી જાય તો એ નબળા વિચારની અસર શરીર ઉપર કેવી રીતની થાય છે એ ભાગવતકાર વેદવ્યાસ પણ લખે છે. અને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પ્રથમ અર્જુન વિષાદની અંદર અહીંયા આ વાત પણ જણાય છે કે આટલો મોટો શક્તિશાળી માણસ અહીંયા ગાંડીવેના ખભા ઉપરથી સરી અને પાછલી બેઠક ઉપર બેસી જાય છે અને હવે મારે લડવું. આ એક નબળો વિચાર આવ્યો. કયો આવ્યો? કે આ મારા પિતા જેણે મને ખોળામાં બેસાડી અને જેણે મને મોટો કર્યો છે, જ્યારે મારા મોઢામાંથી મમ નીચે પડી જતું હતું ત્યારે પકડીને ફરીથી મારા મોઢામાં મૂક્યું છે, એવા શ્વેત વસ્ત્રધારી પિતામહ ભીષ્મની સામે મારું ગાંડીવ કેવી રીતે ઉપડશે? આ એને વિચાર આવ્યો. જે વખતે દ્રોણાચાર્યના તપોવનમાં હું ભણવા માટે જતો હતો અને એ વખતે મારું બાણ નિશાન ઘણીવાર ટાંકી નહોતું શકતું, ત્યારે મને હળવેકથી ખભા ઉપર હાથ મૂકીને કહેતા હતા કે બેટા આવી રીતે નહીં, પણ આમ તું તીર તારા ખભા ઉપરથી ચડાવીશ ને તો ધારેલું નિશાન તને પ્રાપ્ત. આવા જે ગુરુએ મને વિદ્યા આપી, જેણે આવી રીતના સંસ્કારો આપ્યા છે, એને મારે કેવી રીતના મારવાના? આ એક વિચાર આવતા એના ખભા ઉપરથી બાણ સરી પડે છે, પરસેવે રેબ જેબ થઈ જાય છે, રૂવાડી બધી ઊભી થઈ જાય છે. નબળો વિચાર આવે તો આવું થાય, અને જો સારો વિચાર માણસને જો આવે તો ગમે તેવો નબળો માણસ હોય તો હાથની અંદર આવી રીતનો લડવા માટે તૈયાર થઈ જાય છે. એ બે વાત અહીં વેદવ્યાસ આ સમજાવે છે. તેથી ઉઠતા બેસતા, ખાતા પીતા, સૂતા જાગતા, હાલતા શ્રી કૃષ્ણનું ચિંતન કરતો હતો. જ્યાં તેની નજર જતી, જ્યાં કોઈ અવાજ થતો, ત્યાં તેને શ્રી કૃષ્ણ દેખાવા લાગ્યા. એક શું કે અપરાધી વૃત્તિથી પણ ભગવાન પ્રાપ્ત થઈ શકે છે અને એક ભાવ ભક્તિથી પણ ભગવાન પ્રાપ્ત થાય છે. એક જોરદાર માણસ જો ભગવાનનો જો વિરોધ કરે ને તો પણ ભગવાન એને મળી જાય છે અથવા પ્રાપ્ત થઈ જાય છે. અને ભગવત ભક્ત બનીને ભગવાનનું જો સ્મરણ કરે તો એને પણ ભગવાન મળે છે. બે પ્રકારની વિચારધારા ભાગવતની અંદર અહીં વેદવ્યાસે લખી છે. તેથી કંસ અહીંયા આવી રીતના અપરાધી વૃત્તિથી કે ક્યારે ગર્ભમાંથી બહાર નીકળે અને ક્યારે હું એની હત્યા કરી નાખું, આવી અપરાધ વૃત્તિથી ખાતા પીતા, ઉઠતા બેઠતા, ચાલતા એને કૃષ્ણ જ એની આંખની સામે આવે છે. તેથી અહીં વેદવ્યાસ લખે છે કે આ પ્રમાણે તેને સંપૂર્ણ જગત શ્રી કૃષ્ણમય દેખાવા લાગ્યું. આવો અસુર જે હતો એને પણ શ્રી કૃષ્ણ દેખાવા લાગ્યો. સરસ મજાની ઘણી બધી ઘટના વેદવ્યાસે આ બીજા અધ્યાયની અંદર લખી છે, પણ આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે બરાબર. આજે આ બીજા અધ્યાયના 24 શ્લોક સુધી અભ્યાસ કર્યો અને આગળના 54 થી 70 સુધીના જે શ્લોક હતો પ્રથમ અધ્યાયના, એ બંને અધ્યાયની અંદર આટલી વાતો આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. પણ આવી રીતનો વિચાર આવે છે, કૃષ્ણમય આખો થઈ જાય છે અને પછી કેવી રીતની ઘટના ઘટે છે એ રાજા પરીક્ષિતને અહીંયા સુખદેવજી મહારાજ સમજાવવાના છે. પણ એ સોમવારે આપણે ક્યાં ઉતાવળ છે.